સો હાય એવરીવન, ફરી તમારું બધાનું સ્વાગત છે અમારા શો વિજય વાર્તામાં. અને આજે જે વાત કરવાની છે ખાસ કરીને ઝેન ઝીઝમાં આયુર્વેદાનું જે એક અવેરનેસ લાવવાની વાત છે એને લઈને. બટ કોઈ પણ વસ્તુ છે એ એક્સેસિવ અમાઉન્ટમાં સારી ના હોય, અને આયુર્વેદા પણ જો એક હદ સુધી અગર વધારે વધી જાય તો એ પણ આઈ ગેસ સાઈડ ઇફેક્ટ્સ કરી શકે છે. તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ જે આયુર્વેદાના સ્પેશિયલિસ્ટ છે ડૉક્ટર રિદ્ધિ મહેતા સાથે, જે આપણી સાથે અહીં આવી ગયા છે. હાય મેમ. હાય, હેલો નિકિતા. કેમ છો તમે? બસ એકદમ ફાઇન. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ આર વેરી બ્યુટીફુલ, અને તમારો અવાજ પણ બહુ જ સરસ છે. અને યસ, ઇન્ટ્રોડક્શન આપી દો તમારું. Okay, actually I'm Dr. Riddhi Mehta. I have done BAMS, then MD, and right now I'm doing PhD also. And currently I am a professor at Merchant Ayurveda College, full time 9 to 4. And by that side, I have my personal company, which is Nirvashya Herbal Private Limited. મારી સાથે અમારા એક પાર્ટનર છે મિસ્ટર પાર્થ પટેલ, જે મારા હસબન્ડના ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. તો એમનું એક પ્રપોઝલ હતું કે આપણે કેમ હર્બલ લાઈફ માટે અત્યારે એમાં ઝંપલાવીએ, બિકોઝ જ્યાં જોઈએ ત્યાં બધે ગ્લોબલ માર્કેટમાં હર્બલ્સની બહુ જ ડિમાન્ડ છે. એન્ડ આઈ હેવ ડન માય એમડી ઇન રસશાસ્ત્ર, આયુર્વેદનો એક સબ્જેક્ટ છે, એન્ડ મોડર્ન આપણે કોરિલેટ કરી શકીએ વિથ ફાર્માસ્યુટિક્સ. તો એ મારી સ્પેશિયાલિટી છે. તો એમના થોટથી અમે આ નિર્વશ્ય હર્બલની શરૂઆત કરી આજથી 1.5 વર્ષ પહેલાં. અને અત્યારે બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે નિર્વશ્ય હર્બલને ઓનલાઈન પ્લેટફોર્મ પર, ઓફલાઈન પ્લેટફોર્મ પર. સો 9 to 4 આઈ એમ પ્રોફેસર, એન્ડ 5 to 8 આઈ એમ અ કન્સલ્ટન્ટ. 5 to 8 હું અપોઇન્ટમેન્ટ્સ જેવી રીતે હોય છે અમારા પેશન્ટ્સની, એ રીતે અમે ઓપીડી જોઈએ છીએ મોઢેરા રોડ સ્વાગત એન્ક્લેવમાં. ઓકે. So yes. Overall, you are managing so many things together. Yes, multitasking. Okay. So I think you are a mother also, right? Yes, I have a 2.5-year-old daughter. Okay. Yes. So એક ઘર અને બધું સાથે કેવી રીતે મેનેજ થાય? It's a very hustling task actually, but due to the support of my husband and my ઇનલોસ, એમના વગર તો આ પોસિબલ છે જ નહીં. જ્યારે હું ઘરની બહાર રહું છું ત્યારે મારા બેબીને સાચવે છે. મારા હસબન્ડ ઓલવેઝ પુશ કરે છે કે ના, તું તારા ફિલ્ડમાં તારાથી જેટલું બેસ્ટ અપાય 100% આપ. સો હું ઘરે પણ મેનેજ કરું છું, બહાર પણ મેનેજ કરું છું, એઝ અ મધર બી મારો રોલ છે. તો આ બધું મારા મનથી તો હું 100% ઓલવેઝ આપવા માંગુ છું, પણ ક્યાંક ને ક્યાંક કંઈક તો છૂટી જ જતું હોય છે. બટ એ બધામાં આ બધા મારી સપોર્ટ સિસ્ટમ છે, એમના વગર હું કશું જ ના કરી શકું, ઇવન કશું જ નહીં. ઓકે. યસ. સો તમે કીધું કે તમે પ્રોફેસર છો, રાઈટ, અત્યારે ફૂલ ટાઈમમાં. બટ એટ ધ સેમ ટાઈમ કે જ્યારે તમે પરસ્યુ કર્યું આયુર્વેદામાં જવાનું, તો એ વખતે મગજમાં ક્યાંક ને ક્યાંક આઈ ગેસ એવું હશે કે ના, મારે ડોક્ટર બનવું છે. યસ, એકચ્યુઅલી 12th પછી બહુ ક્લિયર હતું કે મારે ડૉક્ટર બનવું છે. બટ દરેક વખતે આપણે જેવું ઈચ્છીએ છીએ ત્યારે એવું નથી થતું. સો આઈ હેવ 2 ઓપ્શન્સ, રાધર BAMS ઓર અ ડેન્ટિસ્ટ. તો મેં એવું ચૂઝ કર્યું કે ડેન્ટિસ્ટ કરતાં મારે આયુર્વેદને જાણવું છે, કેમ કે મારા ઘરમાં મારા જે દાદા હતા એ લોકો ચરક સંહિતા, જે અમારો આયુર્વેદનો ગ્રંથ કહેવાય છે. હા, તો હું નાનપણથી એ જોતી આવતી હતી. અને આપણે કહીએ છીએ આયુર્વેદા તો દરેક ઘરના મસાલિયામાં પણ જોવા મળે છે, એ બધું જ આયુર્વેદ છે. તો ક્યાંક ને ક્યાંક થોડુંક મને એના વિશે જાણકારી હતી, તો એના લીધે પછી મેં આયુર્વેદા ચૂઝ કર્યું. અને મારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે, માય મધર એન્ડ ફાધર ઇઝ અ ટીચર. તો નાનપણથી જ હું ઘરમાં જોતી આવી છું કે ટીચિંગ લાઈન બધા છે, બધા ટીચર્સ છે. ઇવન મારું આખું ફેમિલી છે જે મધરની સાઈડે, બધા ટીચિંગ લાઈનમાં છે. તો એક હતું કે મારામાં જે ટીચિંગની પેશન બાય બોર્ન છે, તો એ બી મારે કન્ટિન્યુ જ કરવી છે. મેં મારી નાની હતી ત્યારે એક ડાયરીમાં લખેલું કે હું મોટી થઈને કાં તો પ્રોફેસર બનીશ કાં તો ડોક્ટર. બટ ટચવુડ હું બંને બની ગઈ છું. બંને સાથે. તો એ પ્રોફેસરનું મારામાં જે ટીચિંગનું પેશન હતું, જે લોકોને ભણાવવાની ક્ષમતા છે, એ બધું બાય બોર્ન જ હતું, કેમ કે મધર ફાધર તરફથી મને ગિફ્ટ મળેલી. તો મેં એવું વિચાર્યું હતું કે આગળ જઈને BMS પતે પછી MD તો કરવું છે, બટ એ ડિસાઇડ નહોતું કે શેમાં કરવું, ક્લિનિકલ સબ્જેક્ટ લેવો, નોન ક્લિનિકલ સબ્જેક્ટ લેવો. દેન આઈ ડિસાઇડેડ કે જેવી રીતે મારા મેરેજ થઈ ગયા હતા આફ્ટર BMS, ત્યારે એના પછી મારું MDમાં સિલેક્શન થયું. તો એ વખતે મારા હસબન્ડ સર્જન છે, હી ઇઝ અ એલોપેથિક પર્સન. અમે બંને પેથી ભેગી થયેલી છીએ. તો એમની લાઈફ જોઈને મને એવું થયું કે મારી બી જો ક્લિનિકલ લાઈફ લઈશ તો બહુ જ હસલવાળી થઈ જશે. સો આઈ ચૂઝ નોન ક્લિનિકલ સબ્જેક્ટ, દેટ ટુ ફાર્માસ્યુટિકલ. બટ જેટલું નોલેજ જે દવા બનાવતું હોય એની જોડે હોય, એને પ્રિસ્ક્રાઇબ કરવાવાળા જોડે ના હોઈ શકે, મારું એવું માનવું. કેમ કે એક દવા રો મટીરિયલથી એન્ડ પ્રોડક્ટ સુધી જાય છે ત્યાં સુધી મારું ઓબ્ઝર્વેશન હોય છે.
સો અકોર્ડિંગલી દેટ મેં પ્રોફેસર જોઈન કર્યું અને સાથે સાથે પ્રેક્ટિસ પણ ચાલુ રહી, તો બંને પેશન મારા એ સેન્સમાં પૂરા થઈ ગયા. યસ. અને આમે ઘરમાં વાતાવરણ હોય કે બધા હા. ટીચર્સ છે, તો એ જે ટીચર પણ ક્યાંક ને ક્યાંક અંદર આવી જ જાય. એકચ્યુઅલી આઈ એમ નોટ વેરી સ્ટ્રિક્ટ પર્સન. સ્ટ્રિક્ટ પ્રોફેસર હું બિલકુલ નથી. મારા સ્ટુડન્ટ્સ અને અમે બધા બહુ જ ફ્રેન્ડલી છીએ. Wow. કેમ કે અમને જે જનરેશનમાં પ્રોફેસર મળ્યા હતા, દે ઓલ વર 40-50s, અને અમારા સ્ટુડન્ટ્સ ને અમારા વચ્ચે 10 વર્ષ જેવો જ ડિફરન્સ હશે. યસ. પણ એટલે અમે એમને એવી રીતે જ સમજાવીએ છીએ કે એમને થોડો ઇન્ટરેસ્ટ આવે, કેમ કે આયુર્વેદા ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે 12th પછી બાળક ભણવા આવે છે તેને એવું લાગે છે હું કયા વર્લ્ડમાં આવી ગયો, આ શ્લોક, આ બધું શું છે. બટ ધીરે ધીરે એમને અડપ્ટ કરીએ છીએ એમાં, અને અત્યારે જે બી બેચ બહાર પડે છે એટલા સારા વૈદ્યો બને છે. એકચ્યુઅલી ડોક્ટર કેવું ખોટું પડશે જ્યારે આયુર્વેદના વાત આવે ત્યારે, એને વૈદ્ય જ કહેવામાં આવે છે. અને બહુ જ સારા વૈદ્યો બહાર નીકળે છે, અને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આ અમારા સ્ટુડન્ટ્સ છે, અમે એમને ભણાવ્યા છે, અને અત્યારે એમને સારી ઊંચાઈએ જોઈએ છીએ તો બહુ જ મજા આવે છે. યસ. ટીચરની એક જે ફિલિંગ હોય છે, હા, that's like બહુ જ. something else. Okay. અત્યારે એવું પૂછીશ કે આ મોડર્ન જે એરા છે અત્યારે, ના મેં કીધું કે ઝેન્ઝીસ છે, હા, કે હા, હા. જે યંગસ્ટર્સ છે, એ ક્યાંક ને ક્યાંક દે આર લાઈક એ હવે જઈ રહ્યા છે આયુર્વેદા તરફ. કેમ કે એમને ખબર છે કે એલોપેથીની શું સાઈડ ઇફેક્ટ્સ હોઈ શકે, કે એની Yes. જે આડઅસરો ને બધી વસ્તુઓને લઈને. સો હજી જે લોકોના મગજનો કોઈ મિથ હોય કે દવાઓને લઈને જે પણ કન્ફ્યુઝન હોય, તો ખાસ કરીને આયુર્વેદા માટે લોકો શા માટે જવું જોઈએ? વાય ઇટ ઇઝ સો પરફેક્ટ ઓર વોટ એવર કે સેફ, તમારા મત પ્રમાણે? એકચ્યુઅલી ફર્સ્ટ ઓફ ઓલ તો બધી જ પેથી પોતાના જ રીતે પરફેક્ટ છે. આપણે કોઈને પેલું ના કહી શકીએ કે, બટ દરેક પેથીના પ્રોઝ એન્ડ કોન્સ હોઈ શકે. જેમ એલોપેથી છે તો એ ફાસ્ટ એક્ટિંગ છે, તમને ઇન્સ્ટન્ટ રિલીફ જોતી હોય ત્યાં તમને આયુર્વેદા હોમિયોપેથિક રિલીફ નહીં આપી શકે, એલોપેથિક રિલીફ આપશે. પણ જ્યારે એલોપેથિક ફેલ થાય છે, કોઈ ક્રોનિક ડિઝીઝ છે, વર્ષોથી તમને છે, તમે એલોપેથિક દવા લીધી છે, તમને એની સાઈડ ઇફેક્ટ્સ બહુ થઈ ગઈ છે, અને હવે તમારું બોડી પણ એ દવાને એક્સેપ્ટ નથી કરતું, ત્યાં રોલ આવે છે આયુર્વેદનો. આયુર્વેદનું મેઇન કન્સેપ્ટ જ એ છે કે તમને રૂટથી એ રોગનું મટાડવું. અમારા આયુર્વેદમાં એક બહુ જ સરસ શ્લોક કીધેલો છે, સ્વસ્થસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. એનો મિનિંગ હું આજની જનરેશનને જ સમજાવવા માંગીશ કે આયુર્વેદનો મેઇન મોટો એ છે કે જે સ્વસ્થ લોકો છે, હેલ્ધી, એમનું હેલ્થ જળવાઈ રહે, અને જે રોગી છે એમને આપણે ઇમ્પ્રૂવ કરવાના છે ને હેલ્ધી તરફ લઈ જવાના. એટલે આયુર્વેદા એવું નથી કે જેને ડિઝીઝ થયેલો છે એ જ લઈ શકે. તમે ફૂલ લાઈફ લોંગ હેલ્ધી રહેવા માટે આયુર્વેદને તમારા ડેઈલી રૂટીનમાં અડોપ્ટ કરો તો એક રોગ પણ તમને ટચ નહીં કરી શકે. હા, અને એલોપેથિકની સાઈડ ઇફેક્ટ છે, બધાને એવું માનવું છે, મેં મારા બધા પેશન્ટ જોડે બી એવું સાંભળ્યું છે કે મેડમ આયુર્વેદિક દવા લઈ, આની તો કઈ સાઈડ ઇફેક્ટ નથી, લેવા દો ને, તમે તાર ચાલુ રાખો 3-4 મહિના. પણ આ બહુ જ મોટું મિથ છે. આયુર્વેદની પણ સાઈડ ઇફેક્ટ હોય છે. જ્યારે તમે એને રિકમેન્ડ ડોઝ કરતાં વધારે લઈ લો, વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન લઈ લો, કેમ કે ઘણી દવા તો આપણે બહુ વર્ષોથી નાનપણથી સાંભળતા આવ્યા કે ચલો તાવ આવે છે સુદર્શન ઘનવટી લઈ લો, પેટમાં ગડબડ છે ત્રિફળા લઈ લો, એનું ચૂરણ ફાંકી લો. પણ આ બધું બરાબર છે, પણ આયુર્વેદમાં એવી પણ દવા છે જેમાં મર્ક્યુરી, સલ્ફર અને એવા મેટલ્સ એન્ડ મિનરલ્સનો યુઝ થાય છે. તમે નહીં માનો, મારા કેન્સરના પેશન્ટ્સ છે જે આફ્ટર કીમો સાઈડ ઇફેક્ટ તમને જોવા મળે છે દરેક પેશન્ટમાં, વાળ જતા રહેવા, આખી ઇમ્યુનિટી એમની શટડાઉન થઈ જાય છે. અમે એમને હીરક ભસ્મ આપીએ છીએ, જે ડાયમંડને આપણને પહેરવો ગમે છે, અમે એની ભસ્મ ઇન ધ સેન્સ નેનો પાર્ટિકલ ફોર્મમાં કન્વર્ટ કરીને એનો પાવડર બનાવીને આપીએ છીએ, જેનાથી પેશન્ટને કીમોની એની સાઈડ ઇફેક્ટ ઓછી થઈ જાય. પેશન્ટ જો ફર્સ્ટ સ્ટેજમાં છે અને કીમો લે છે તો બરાબર છે, પણ જ્યારે મેટાસ્ટેસિસ થઈ જાય છે ત્યારે બહુ જ ખરાબ પેશન્ટની હાલત થઈ જાય છે. અને મેટાસ્ટેસિસ મીન્સ કે કેન્સર ફેલાઈ ગયું બીજા ભાગોમાં, તો એમાંથી પેશન્ટને બહાર લાવવા માટે આયુર્વેદનું બહુ જ સારો રોલ છે. અને સૌથી વધારે આયુર્વેદનો સાક્ષાત્કાર લોકોને ત્યારે થયો જ્યારે COVID-19 હતું આપણી સાથે. અને મેં 3 વેવમાં COVID-19ની વેવમાં અમે ડ્યુટી કરેલી છે, મેં મારા હસબન્ડ બંને વે, અને પેશન્ટ્સને અમારી આંખની સામે અમે જતા પણ જોયા છે. અમારી બી મેન્ટલ કન્ડિશન બહુ જ ખરાબ હતી, પણ ત્યારે જે પેશન્ટ આઈસીયુમાં હતા, જેના O2 ડાઉન જઈ રહ્યા હતા, બાયપેપ પર, વેન્ટી પર હતા, એ લોકોને આયુર્વેદની દવા આપવામાં આવતી, જે હું તમને કહું છું મેટલ્સ એન્ડ મિનરલ, એને રસ ઔષધિ કહેવામાં આવે. રસ દેટ મીન્સ મર્ક્યુરી આયુર્વેદમાં. અને એનાથી પેશન્ટનું ઓક્સિજન લેવલ વધતું હતું અને પેશન્ટ ફૂલ્લી રિકવર થઈને ઘરે જતું. તો એવિડન્ટ પ્રૂફ રિસર્ચ આર્ટિકલ્સ બી આને અપ્રૂવ થઈ ગયેલા છે. એવી કન્ડિશન કે જેમાં કોઈ હોપ ના હોય કે હવે આમાંથી કેવી રીતે બહાર આવું, અને એવી કન્ડિશનમાં પણ આયુર્વેદ વર્ક્સ.
તો આઈ થિંક દેટ્સ રીલી નાઇસ. તમે જે રીતે કીધું કે કોઈ પણ પેશન્ટ તો ઠીક છે કે એ ઠીક થઈ જાય છે, પણ જે લોકો છે જે નોર્મલ છે, અગર એમને એમની હેલ્ધી લાઈફ રાખવી છે, દે કેન ઓલ્સો ગો ફોર આયુર્વેદા. ઓકે, નેક્સ્ટ વસ્તુ કે અત્યારે યંગસ્ટર્સમાં જે ગર્લ્સ હોય છે એમને બહુ બધા સ્કિન ને હેર ને બધી અત્યારે પ્રોબ્લેમ્સ થઈ રહી છે, લાઈક ફૂડ્સ એન્ડ એવરીથિંગ. એના કારણે વેધર લઈ લો, સરાઉન્ડિંગ જે પણ બીજા બધા ફેક્ટર્સ લઈ લો, યસ, સો મેની થિંગ્સ. તો એમાં તમે જે રીતે કીધું કે કંઈક ના થાય એ પહેલાં જ નોર્મલ લાઈફમાં પણ બધું બચાવવા માટે સ્કિન કે હેર, તો આયુર્વેદામાં સ્પેશિયલી શું કરી શકાય? જો ફર્સ્ટ ઓફ ઓલ તો આયુર્વેદા ફોકસ ખાલી મેડિસિન પર નથી. આયુર્વેદનું મેઇન ફોકસ તમારા પથ્ય અપથ્ય મીન્સ કે તમે જે ખાઓ છો અને જે નથી ખાતા એના પર છે. આયુર્વેદમાં પથ્ય કલ્પના કરીને છે, જેમાં તમને આયુર્વેદ શીખવે છે કે તમારે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ અકોર્ડિંગ ટુ યોર પ્રકૃતિ. હવે યંગસ્ટર છે, જ્યારે જનરલી ટીનેજ એજમાં આવે તો પિમ્પલ્સ બહુ જ ફૂલ, ઓઇલી સ્કિન અને અર્લી ગ્રેઇંગ ઓફ હેર. 7 to 8 સ્ટેન્ડર્ડના મારા પેશન્ટ છે જે લોકોને ગ્રે હેર થઈ ગયા છે ફૂલ્લી. આપણને પણ હજુ નથી થયા, એમને થયેલા છે. હા, અને બીજી ફૂડ હેબિટ, અત્યારે જંક ફૂડનું પ્રચલન જનરેશનમાં બહુ જ અતિશય વધારે છે. જંક ફૂડથી આપણે રહીએ છીએ જે નેશનાલિટીમાં, એના માટે આપણું બોડી જંક ફૂડ માટે બનેલું જ નથી. એકચ્યુઅલી આઉટ ઓફ કન્ટ્રી જે લોકો છે એ લોકોને જંક ફૂડ એટલું અસર નથી કરતું જેટલું આપણી બોડીને, ઇન્ડિયન બોડીને કરે છે. યસ, કેમ કે આપણે એવા વેધર, એવા ક્લાઇમેટમાં રહીએ છીએ કે જંક ફૂડ ખાઓ તો તમે તમારી અલ્ટિમેટલી બોડીને ડેમેજ જ કરી રહ્યા છો. તો હું તો મારા પેશન્ટ્સ અને આજની જનરેશનને એક જ એડવાઇસ આપીશ કે બને એટલું જંક ફૂડ ઓછું ખાઓ. કેમ કે દેખો, અત્યારનું એક પ્રેક્ટિકલી વાત કરું તમને, તમે ઘરમાં જે તેલ, ચોખા, ઘઉં લાવો છો ને, એ પણ મિલાવટવાળું છે. ઇવન આપણને એવું લાગે કે હું બહારનું કશું નથી ખાતું, હું ઘરનું જ ખાઉં છું, તો બી મને કેમ આવું થાય, પણ એ પણ મિક્સ જ આવે છે, એમાં બી પ્યોર કંઈ જ નથી. હવે આપણે જાતે ફાર્મિંગ કરીએ, જાતે બધું કરીએ તો વસ્તુ અલગ થવાની છે, અધરવાઇઝ તો નહીં. તો ડેમેજ તો થઈ જ રહ્યું છે. તો તમે આ જંક ફૂડ ને આ બધું ખાઈને તમે એને વધારે ડેમેજ કરી રહ્યા છો. એટલે જ આ બધી સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે. અત્યારે દેખો, લાઈફ સ્પેન બી બહુ ઘટી ગઈ છે. પહેલાના ટાઈમમાં 80-70 વોઝ નોર્મલ. અત્યારે 50-60, ઇવન 25 યર્સના લોકોને બી હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ, બીપી, ડાયાબિટીસ, ઇવન જ્યુવેનાઇલ ડાયાબિટીસ જે કહેવાય, બાળક જન્મે ત્યારથી. તો એ મધરની જે પ્રેગ્નન્સી દરમિયાન જે નથી રહી પરિચર્યા, એના લીધે બાળકમાં આવ્યું છે. તો ગર્ભ સંસ્કાર ત્યાં બહુ મોટો રોલ ભજવે છે. ઓકે, તો હું આજની જનરેશનને એક જ વસ્તુ કહીશ કે અવોઇડ જંક ફૂડ, અવોઇડ હેલ્ધી લાઈફસ્ટાઈલ. તમારે ન્યુટ્રિશન આપો. ફર્સ્ટ ઓફ ઓલ મોસ્ટલી વેજીટેરિયન્સ હોઈએ છીએ આપણે, ગુજરાતીઓ તો ખાસ. તો નોનવેજ તો આપણે ખાતા નથી, તો બાય ડિફોલ્ટ આપણામાં B12, D3 ડેફિશિયન્સી જોવા મળશે જ. પછી તમારે B12ના ઇન્જેક્શન લેવા પડે અને એવું બધું કરવું પડે. તો નેચરલ સોર્સ છે, એવું નથી કે નથી. લોકોને એવું છે કે એગમાંથી જ પ્રોટીન મળે છે, પણ તમે આયુર્વેદને જુઓ, એમાં કેટલા ધાન્ય અને કેટલા સમી ધાન્યને બધું વર્ણન છે કે જેમાં ટોટલી તમને ફૂલ ડેફિશિયન્સી તમારી મટાડી શકે છે. પ્રોટીન્સથી લઈને બધું જ તમને મળે. ફર્સ્ટ તો કાર્બ તમે તમારા ડાયટમાંથી માઇનસ જ કરી નાખો. એવું નથી કે રાઈસ નથી ખાવાના, કાર્બથી લોકોને રાઈસ જ આવે છે મગજમાં, પછી રોટલી બંધ કરી દે છે. હેલ્ધી વેઇટ લોસ થવું જોઈએ, જે બી ઓબેસિટી તરફ છે. ગર્લ્સમાં ખાસ કરીને PCOD, PCOS અત્યારે બહુ જ કોમન છે. એક્ઝેક્ટલી, અત્યારનું કહી શકાય કે ટ્રેન્ડિંગ ડિઝીઝ. તમે જશો એટલે તમને કહી જ દેશે કે તમને PCOD, PCOS જ છે. અને એ ગર્લ્સનું PCOD, PCOS ત્યાં નથી પતતું. વેન યુ વિલ બી ઇન યોર રિપ્રોડક્ટિવ એજ, તમે જ્યારે આગળ વધો છો જીવનમાં, ત્યારે એક સ્ટેજ આવશે કે ત્યાં તમે કન્સીવ કરવાનું વિચારશો. ત્યાં તમને આ વસ્તુ બહુ જ અસર કરશે. કેમ કે મેં ઇનફર્ટિલિટીના પેશન્ટ્સ જોયા છે, એ લોકોને ટીનેજમાં જ ડાયગ્નોસ થઈ ગયું હતું કે PCOD, PCOS છે, બટ એમની લાપરવાહી સમજો કે ગમે તે સમજો, ધ્યાન ના રાખ્યું અને અત્યારે કન્સીવ થવા માટે IVF ને એવા બધા ઓપ્શન ચૂઝ કરવા પડે. નેચરલ પ્રેગ્નન્સી હાલ રહે તો આમ મિરેકલ સમજી લો તમારે. હવે તો આગળ જતો તો રેર ટુ રેરિસ્ટ વેરી રેર. તો હવે લાઈક એ જ છે કે જેટલી પણ યંગ્સ, ઇવન નોટ ઓનલી ગર્લ્સ, ઇવન બોયઝમાં પણ જેટલા પણ યંગસ્ટર્સ છે, અત્યારથી લોકો સાવચેત થઈ જાય, અવેર થઈ જાય કે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી. અત્યારે બોયઝમાં ખાસ કરીને એડિક્શન બહુ વધારે જોવા મળે છે. આલ્કોહોલ હોય, સિગરેટ હોય, તમાકુ હોય, ગમે તે હોય, બરાબર. તો એમને એવું લાગે છે કે ઇટ્સ અ ફન લાઈફ,
અત્યારે આમાં મજા આવે છે, એક એમને કિક મળે છે. બટ મારા એવા પેશન્ટ્સ છે જેમાં ફિમેલ કરતાં મેલમાં ડેફિશિયન્સી વધારે જોવા મળે છે, સ્પર્મ મોટિલિટી ઘટે છે, અને લાસ્ટમાં એમને પછી આ બધા ઓપ્શન અડોપ્ટ કરવા પડે. અને આપણે એવી સોસાયટીમાં રહીએ છીએ જ્યાં ફિમેલને ઇઝીલી બ્લેમ કરી શકાય છે આ બાબત માટે, પણ મેલની જ્યારે આ વાત સામે આવે છે ને ત્યારે એક બહુ જ ખરાબ સિચ્યુએશન, વેરી રેર ટુ એક્સેપ્ટ. તો હું બોયઝ ને ગર્લ્સ બંનેને કહીશ કે એવું નથી કે ગર્લ્સને જ ઇમ્પેક્ટ કરે છે, ઇટ ઇમ્પેક્ટ્સ ઓન અ બોયઝ ઓલ્સો. મારા એવા પેશન્ટ્સ છે ઇન્ફર્ટિલિટીના જેમાં મધર ઇઝ નોટ રિસ્પોન્સિબલ, પણ જે મેલ પાર્ટનર છે એની ડેફિશિયન્સીને લીધે થાય છે. એવું નથી, એ ડેફિશિયન્સી આયુર્વેદા ક્યોર કરે છે, એ લોકોને હેલ્ધી પ્રેગ્નન્સી રહે છે, પણ હું એવું કહું એવી નોબત જ શું કરવા આવવા દે. પહેલેથી પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો પછી તમે પહેલેથી જ ધ્યાન રાખો. હવે એવું છે કે પિયર પ્રેશર છે કે જનરેશન છે, વોટ એવર ઇટ ઇઝ, બરાબર, પણ તમે એને બંધ ના કરી શકો તો ઓછું કરો. ઓછું મીન્સ સાવ ઓછું કરો, ધીરે ધીરે એની લત છોડો. કેમ કે આ અલ્ટિમેટલી આગળ જતા જ્યારે તમે 25-30 એ પહોંચશો ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે આ નહોતું કરવા જેવું. બધું જ એક સ્લો પોઈઝન છે કે ચલો પહેલા તરત ઇફેક્ટ નથી દેખાતી ઓન ધ સ્પોટ, બટ કેરી કરીને અગર તમે ફ્યુચરમાં લઈ જાઓ છો અને એ તમારામાં જો નથી પહોંચતું એ તમારી નેક્સ્ટ જીન્સમાં બી આવશે. તમે જો આગળ હેલ્ધી જીન્સ જોવો છો તમારા, તમને જોવે છે કે મારું એક દરેક પેરેન્ટ્સ તો એક જ વસ્તુ પ્રે કરવાનું કે બહુ જ તેજસ્વી, બહુ જ સરસ, પણ એના માટે મધર ફાધરે ખુદ એવું રહેવું પડે. તો તમે કીધું કે ગર્ભ સંસ્કાર, આ વર્ડ તો ઇવન છે ને અત્યારે મેં પણ વધારે સાંભળ્યો છે, ટ્રેન્ડી છે આ એક વર્ડ આઈ ગેસ અત્યારે ગર્ભ સંસ્કાર. કારણ કે અત્યારે આઈ ગેસ અમુક લોકો છે હવે, પણ અમુક લોકો હજી ભલે અવેર હોવા છતાં એ વસ્તુ એક્સેપ્ટ નથી કરતા ઓર એલ્સ કે નથી અપ્લાય કરતા. તો વાય શુડ દે ચૂઝ ધીસ લાઈક ગર્ભ સંસ્કાર? એકચ્યુઅલી ગર્ભ સંસ્કાર વિશે જ લોકોને ખબર છે, પણ ગર્ભ સંસ્કાર પહેલા પણ એક સંસ્કાર હોય છે, એને આયુર્વેદમાં કહેવાય છે ગર્ભાધાન સંસ્કાર. જે તમે પ્રેગ્નન્સી પ્લાન કરવાનું વિચારો છો ત્યારથી જ સ્ટાર્ટ થાય છે. તો જ્યારે અમે કપલ્સ અમારી જોડે આવે છે જે અત્યારની એજ્યુકેટેડ લોકો છે, એ લોકો વિચારે છે કે અમને જે બાળક જોવે છે અમે પ્લાનિંગથી અને એવી રીતે લાવીએ, બધા સર્કમસ્ટેન્સીસ કેમ કે જોબ વર્ક હોય છે બંનેને, તો એ પ્રોપર પ્લાનિંગ સાથે જ આવતા હોય છે. એવું નથી કે એમને સ્પોન્ટેનિયસ પ્રેગ્નન્સી રહી ગઈ ને પછી કન્ટિન્યુ કર્યું. તો ગર્ભાધાન સંસ્કારમાં અમે પેશન્ટને 90 દિવસ 90 days મીન્સ 3 monthનો ટાઈમ છે, એમાં મધર અને ફાધર જે ટુ બી એક્સપેક્ટેડ છે કે એમને બાળક લાવવું છે, એ બંનેને અમે આહાર વિહાર કે તમારો ખોરાક કેવો હોવો જોઈએ, અને મેલ અને ફિમેલ બંને માટે, કે જેનાથી ફિમેલના ઓવમ બહુ સારા બને અને મેલના સ્પર્મની જે મોટિલિટી છે, સ્પર્મ કાઉન્ટ છે, એની ક્વોલિટી ઇન્ક્રીઝ થાય, એવી રીતે એમને આહાર વિહાર આપતા હોય છે. પ્લસ ડ્યુરિંગ દેટ 3 months તમારે બંનેનું આખું જે દિનચર્યા છે કેવી હોવી જોઈએ, જે હતું એ 3 મહિના પહેલા બધું છોડી દેવાનું છે, કોઈ બી એડિક્શન છે આ તે, તમારે એવા વાતાવરણમાં રહેવાનું છે કે જેનીથી તમારે મેન્ટલી સ્પિરિચ્યુઅલી તમે સ્ટ્રોંગ બનો, તમારી બોડી એક્સેપ્ટ કરે ધીરે ધીરે આ વસ્તુને, અને કહેવાય છે જેવું વિચારીએ છીએ એવું થાય છે. તો એકદમ પોઝિટિવ રહેવાનું કહીએ છીએ અમે કપલ્સને કે આ ગર્ભાધાન સંસ્કાર છે. એમાં ક્લાસિકલી બહુ જ ફોલો કરીએ તો એમાં પુત્રેષ્ટિ યજ્ઞ પણ હોય છે, કે તમે ગર્ભ સંસ્કારમાં જાઓ, પ્રેગ્નન્સી રહે પહેલાં એ યજ્ઞ કરવામાં આવે છે ક્લાસિકલી બહુ જ સરસ રીતે, કે તમારા ગર્ભમાં જે બાળક આવવાનું છે એમાં તમે જે ક્વોલિટી ઈચ્છો છો એવું આવે. ગર્ભ સંસ્કાર પર એક બહુ જ સરસ સ્ટડી થયેલી છે કે ગર્ભ સંસ્કાર જેટલાને કરાયા છે, બરાબર, અને જેને નથી કરાયા એ મધર્સ ઉપર, ગર્ભ સંસ્કારમાં જે મધર એનરોલ થયા છે એ વિચારે છે કે મારા બાળકને ડિમ્પલ હોય, મારા બાળકની આંખો આવી હોય, મારું બાળક આવું દેખાતું હોવું જોઈએ. આપણે કહીએ છીએ કાનાનો ફોટો હોય જ છે આપણા ત્યાં, પ્રેગ્નન્ટ થયા એટલે કાનાનો ફોટો લાગી જ જાય. એવું નથી કે મેલ ફિમેલ માટે, પણ જે બી બાળક આવે એ બસ આવું દેખાતું હોવું જોઈએ, બરાબર. કાનાની તો દરેક ઇમેજિનેશન કરતા હોય. તો એવી સ્ટડી થયેલી છે કે જેને ગર્ભ સંસ્કાર પ્રોપર ફોલો કર્યો છે, એમને આવું વિચાર્યું છે કે મારે આવું જ બાળક જોઈએ, અને આફ્ટર 9 months એમના ખોળામાં એવું જ બાળક આવે છે. ઇટ્સ અ મિરેકલ ઓફ ગર્ભ સંસ્કાર તમે કહી શકો છો, બરાબર. તો ગર્ભાધાન સંસ્કાર આ 90 દિવસનો સમય છે, એમાં અમે જો પેશન્ટને કોઈ તકલીફ હોય પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં, તો અમે જનરલી પંચકર્મ એમને એડવાઇસ કરતા હોય છે. પંચકર્મ જે આયુર્વેદમાં કહેલું છે, વમન, વિરેચન, એવા 5 કર્મો છે, જેનાથી તમારા બોડીમાં જે ટોક્સિન છે આટલા વર્ષોથી, કે તમે જે જંક ફૂડ ખાધું છે વોટેવર, એ ટોક્સિન તમારા રૂટથી એ કાઢે છે.
એટલે તમારું હવે કેવું છે, આપણે કોઈ ખેતર છે એમાં કંઈ વાવવું છે તો આપણે એ ખેતરને પહેલા બરાબર રેડી કરીશું ને, તો બોડી છે આપણે એમાં એક નવો જીવ આવવાનો છે, નવું એક માણસનું સર્જન થવાનું છે, તો એના માટે પણ બોડીને રેડી કરવી પડે. એમ સ્પોન્ટેનિયસ તમે વિચારો ને પ્રેગ્નન્સી રહી જાય એવું તો પોસિબલ છે જ નહીં. હાલના ટાઈમમાં તો બિલકુલ નથી. પહેલાનો ટાઈમ અલગ હતો કે વુમન વર વેરી ફર્ટાઇલ, કે 5-5, 7-7 ડિલિવરી પણ ઇઝીલી નીકાળી દેતા. પણ હવે જેવી લાઈફ છે, મોંઘવારી છે, તમને 1-2 બાળક જોવે છે, પણ 1-2 બાળક એવા હોવા જોઈએ કે એકદમ તેજસ્વી હોય, તમારા જીન્સને બહુ પાવરફુલ રીતે આગળ લઈ જઈ શકે. તો ગર્ભાધાન સંસ્કારમાં આ 5 કર્મો અમે જે પેશન્ટને એડવાઇસ કરીએ છીએ, પંચકર્મ, એ શું કરે છે, તમારી ઇઝીલી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ બહુ વધારી દે છે. પ્લસ આગળ જતા ખોડખાંપણ, મિસકેરેજ, અબોર્શન જે બહુ જ જનરલી ફેસ થાય છે અત્યારના કપલ્સમાં, એ બિલકુલ એના રિસ્ક એકદમ ડાઉન થઈ જાય. યસ. તો આ છે 90 દિવસનો સમય છે, એમાં ખાવું પીવું બધું જ અમે એમને એવી રીતે એડવાઇસ કરતા હોય. નોટ ઓન્લી ડાયટ પણ કે રીતે રહેવું, લાઈફસ્ટાઈલ, સવારથી ઉઠીને રાત સુધી તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ એ આયુર્વેદ તમને ગર્ભાધાન સંસ્કારમાં શીખવાડે છે. તો મારા પેશન્ટ્સ ઓનલી પ્રેગ્નન્સી પછીના નથી, એ લોકોને પ્રેગ્નન્સી પહેલા અમારી જોડે કન્સલ્ટ કરે છે, એટલે બહુ જ સારું. તો હું લોકોને એ જ કહું છું કે તમે જો યંગ જનરેશન છે, તમે મેરિડ છો અને ઇફ યુ આર પ્લાનિંગ ફોર અ બેબી, તો પ્લાનિંગ કરતા પહેલા 3 મહિના આપો તમારી બોડીને. અને એવું નથી કે 3 મહિના પછી જ તમે એના માટે ટ્રાય કરી શકો છો. ડ્યુરિંગ દેટ ટ્રીટમેન્ટ, એ જે તમારું રેજિમેન્ટ ચાલે છે એમાં તમને નેચરલી પ્રેગ્નન્સી રહી જાય તો વેલ એન્ડ ગુડ છે. પણ 3 મહિનાનો સમય દરેક કપલે આપવો જોઈએ પોતાની બોડીને ટોક્સિન ફ્રી કરવા માટે, ફર્સ્ટ ઓફ ઓલ. અને આફ્ટર 3 મંથ્સ તમે એના અકોર્ડિંગ પ્લાન કરો. આયુર્વેદમાં બહુ જ સરસ રીતે એનું ઇન ડિટેલ વર્ણન છે, ઓડ ડેઝ, ઇવન ડેઝ. અમુક લોકોને હજુ બી આટલા એજ્યુકેટેડ હોવા છતાં પણ એ નથી ખબર હોતી કે મેન્સ્ટ્રુઅલ પીરિયડ છે એના કયા દિવસો ફર્ટાઇલ હોય છે, શું હોય છે. એટલે પેશન્ટનું મેઇન કન્સર્ન એ જ હોય છે કે અમે ટ્રાય કરીએ છીએ પણ અમારી પ્રેગ્નન્સી રહેતી નથી, પણ તમને સાચું નોલેજ નથી કે કઈ રીતે તમે ટ્રાય કરી રહ્યા છો. અને ડ્યુરિંગ ધીસ ફેઝ જ્યારે ગર્ભાધાન સંસ્કાર થઈ જાય છે પછી તમને નેચરલી પ્રેગ્નન્સી રહી ગઈ, પછી તમારો ગર્ભ સંસ્કારનો પીરિયડ શરૂ થાય છે. અને ગર્ભ સંસ્કાર અત્યારે લોકોને એવું છે કે કરાવવા પડે. એકચ્યુઅલી કરાવવા એટલે પડે કેમ કે તમને એનું નોલેજ નથી. પણ હું તો જનરલી બધાને એ જ કહીશ કે બધા ડોક્ટર્સ સુધી નથી પહોંચી શકતા. તો ગર્ભ સંસ્કાર બીજું કશું જ નથી, જે મધર અને ફાધરની દિનચર્યા છે, ખાસ કરીને મધરની, કે આફ્ટર કન્સીવ સવારથી ઉઠી સાંજ સુધી તમે શું સાંભળો છો, શું કરો છો. કેમ કે બાળક ગર્ભમાં જ બધું શીખે છે. ફર્સ્ટ ટીચર ઇઝ મધર. તમે બાળકને જે અંદરથી શીખવશો, આપણે મહાભારતમાં અભિમન્યુની વાર્તા એમ નથી, એને ચક્રવ્યૂહમાં જતા આવડ્યું હતું પણ બહાર નીકળતા નહોતું, એ ગર્ભમાં શીખ્યા હતા. અને એ અત્યારે બી સાયન્ટિફિકલી એ પ્રૂવન જ છે કે તમે મધર જ્યારે પ્રેગ્નેન્ટ હોય છે, બાળકને જે શીખવે છે, જે સંભળાવે છે, એ જ બાળક લે. હવે હું તમને આમાં મારું જ એક્ઝામ્પલ આપીશ. વેન આઈ વોઝ પ્રેગ્નેન્ટ વિથ માય ડોટર, હું હંમેશા શ્રી રામ રક્ષા સ્ત્રોત્ર, વિષ્ણુ સહસ્ત્રપાઠ, થોડું સ્પિરિચ્યુઅલ પાથ છે આમાં જવું જ પડે, એ કરતી હતી. વિષ્ણુનું એટલે હું કહું છું મેડિકેશન, કેમ કે જ્યારે બી કંઈક સર્જન થાય છે ને તો આપણે વિષ્ણુ એના માટે રિસ્પોન્સિબલ. તો અહીંયા તો એક બાળક જન્મી રહ્યું છે, તો હું રામ રક્ષા સ્ત્રોત્ર બહુ જ કરતી. પર્સનલી હું કાનામાં વધારે બિલીવ કરું. પણ આજે મારી ડોટર 2.5 યરની છે, પણ એ ગર્ભમાંથી જ રામ રક્ષા સ્ત્રોત્ર એટલું સાંભળ્યું છે તો એ અત્યારે હનુમાનની એટલી મોટી ભગત છે. એ કોઈ ભગવાનને નહીં પણ કરે, પણ હનુમાન દાદાને એ જરૂર કરશે, કેમ કે ગર્ભમાંથી શીખી છે. અત્યારે કોઈ શ્લોક સાંભળે, કઈ બી સાંભળે ને તેને નવું નથી લાગતું, કેમ કે મને ગર્ભમાં જ સંભળાયું હતું. એને હું હાલરડું પણ ગર્ભમાં સંભળાવતી હતી. રાતનો ટાઈમ થાય, બેબી જે મુવમેન્ટ કરે 6 મંથ પછી, એ જ. બીજું કે સવારથી સાંજ, સવારથી રાત સુધી તમે શું સાંભળો છો, શું કરો છો, નેગેટિવ થોટ્સ, નેગેટિવ લોકોથી દૂર રહેવાનું, કેમ કે ટોક્સિક, યસ, આ બધું બાળક પર અસર કરે છે, બધું જ. અને મેઇન તો ડાયટ છે. અત્યારે હું જોઉં છું કે ઘણા કપલ્સ આવે છે, મેડમ રાત્રે 1-2 વાગે ખાવાની એટલી ક્રેવિંગ થાય છે ને તો ઝોમેટો કરી દઈએ છીએ. ક્રેવિંગ થાય મધરમાં, ઇટ્સ અ નેચરલ. પણ આ તમે જે ઝોમેટો કરો છો, એ કરો છો, જંક ફૂડ ખાય છે, એ અલ્ટિમેટલી તમારા બાળક માટે તો એનાથી મધર હેલ્ધી થાય છે, બાળક 2 કિલોનું જ આવે છે. હું એવું કહું છું પ્રેગ્નન્સીમાં તમારું 10 થી 12 કિલો તો નોર્મલી વધવું જ જોઈએ, પણ મેઇન જે ન્યુટ્રિશન છે બાળકને જવું જોઈએ, મધરમાં ફેટ ના આવવું જોઈએ. અત્યારે તમે દેખશો ને તો મધર મસ્ત 90-100 કિલોની થઈ ગઈ હશે,
પણ બાળક જ્યારે બહાર આવશે ત્યારે એને એનઆઈસીયુમાં રાખવું પડે છે કેમ કે એનું વજન ઓછું છે, અધરવાઇઝ પ્રી મેચ્યોર ડિલિવરી છે. એટલે ડ્યુરિંગ દેટ ટાઈમ ગર્ભ સંસ્કારમાં તમને ડાયટ પણ આયુર્વેદ કહે છે કે કેવું ડાયટ તમારે ખાવું જોઈએ, શું ખાવું ના જોઈએ. ક્રેવિંગ સેટિસ્ફાઈ નથી યસ, કરવાની મતલબ. ક્રેવિંગ બી રિઝનેબલ હોવી જોઈએ. અમારા આયુર્વેદમાં કહેલું છે કે જ્યારે મધર 3rd 4th મંથમાં આવે તેને 2 હૃદયની કહેવાય. 2 હૃદયની મીન્સ 2 હૃદય, એક તો પોતાનું છે અને એક બાળકનું છે, એટલે એની ક્રેવિંગ ફૂલફિલ કરવી પડે. આ આયુર્વેદમાં પણ છે, એવું નથી કે અત્યારે જ કહીએ છીએ કે હોર્મોનલ છે તો એની બટ ક્રેવિંગ એ પૂરી કરવી. ક્રેવિંગ્સમાં પછી બટ પીઝા ક્રેવિંગ શુડ બી રિઝનેબલ, હા કે આ બધી ક્રેવિંગ ના હોવી જોઈએ. જે રસ કહેલા છે આયુર્વેદમાં, ષડરસ, એ રસ મધુર, અમ્લ, લવણ, તિક્ત, કટુ, કષાય, આવા રસ કીધેલા છે. જે આપણે મીઠું કહીએ છીએ, ગળ્યું, કડવું, એને જ કહેવાય છે. ઓકે. એવી ક્રેવિંગ્સ હોવી જોઈએ કે કહેવાય ને ખાટું ખાવાનું મન થાય છે, ગળ્યું ખાવાનું મન થાય છે. આ બધી ક્રેવિંગ્સ મધરને જે થાય છે ને એ બાળકથી થતી હોય છે. જંક ફૂડ તો તમે ના પાડો છો, તો ઘરમાંથી એવી કઈ વસ્તુ તો પછી દે કે જો બાળક જ્યારે તમને પ્રેગ્નન્સી રહે છે ને ત્યારે તમને આયુર્વેદમાંથી એક ફલઘૃત કરીને એક મેડિસિન છે જે બાળકના વિકાસમાં બહુ જ મોટો રોલ ભજવે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો જે આપણે નોર્મલ ગાયનું ઘી ખાતા હોઈએ છીએ એની કરતાં મેડિકેટેડ ઘી તમારા ડાયટમાં એડ કરવાનું છે. ફલઘૃતનો રોલ એ છે કે તમારી નોર્મલ ડિલિવરીમાં બહુ હેલ્પ કરે છે. બીજું કે મિસકેરેજ, અબોર્શન, 5મા મહિને જે ખોડ ખાંપણની સોનોગ્રાફી કહીએ છીએ ત્યારે એક એવો ફેઝ આવી જાય છે પેરેન્ટ્સના લાઈફમાં કે હવે આ ખોડ ખાંપણ છે, હવે શું ડિસિઝન લેવું. રાધર એની સાથે લાઈફ લોંગ જીવો કાં તો પછી એ વસ્તુને ત્યાં જ મિસ કરો. પણ પછી જે ડિપ્રેશન ને આવે છે તો એ ફેસ જ શું કરવા કરવું, પહેલેથી જ ધ્યાન રાખો આપણે કે એ ફેસ જ ના કરવું પડે. બાળક પૂરતું જ જે એનોમોલી સ્કેન કરી એકદમ હેલ્ધી આવે એમાં, તો એ ફલઘૃત એડ કરી શકીએ. અને લોકોમાં એવું મિથ છે કે શતાવરી જે છે એ લેક્ટેશન માટે લેવાય છે, બ્રેસ્ટ ફીડિંગ માટે. તો ડિલિવરી પછી આપણે આપતા હોઈએ છીએ. જનરલી લોકો બી એની જાતે જ શતાવરી કે હવે બેબી આવી ગયું છે, દૂધ નથી આવતું, શતાવરી લઈએ. શતાવરી ડ્યુરિંગ ફર્સ્ટ ટ્રાઇમિસ્ટર 1 થી 3 મહિના વખતે લેવાની હોય છે. એ વખતે સ્ટિમ્યુલેશન મળવું જરૂરી છે તમારો પ્રોલેક્ટિન હોર્મોનને, કે જ્યારે બેબી બહાર આવે ત્યારે તમે રેડી હો એને ફીડિંગ કરાવવા માટે. પછી લેવાથી તમને અસર આવશે પણ એટલી બધી નહીં આવે. તો ડ્યુરિંગ ફર્સ્ટ ટ્રાઇમિસ્ટર શતાવરી ટેબ્લેટ આપવામાં આવે છે. લાઈક એલોપેથીમાં ફોલિક એસિડ આપીએ છીએ આપણે પ્રેગ્નન્ટ લેડીને, એ બી એટલું જ જરૂરી છે. એની સાથે આ આયુર્વેદિક શતાવરીની ટેબ્લેટ. પછી એવરી મંથ 1 to 9 months, ફર્સ્ટ મંથમાં તો જનરલી ખબર ના હોય, પણ સેકન્ડ મંથથી 9 મંથ સુધી એક સ્તુતિ હોય છે ગર્ભ સંસ્કારની, જે મધર અને ફાધર બંને કરવાની હોય છે. કે તમે મંથ વાઇઝ જેમ ચેન્જીસ થાય છે તમારા બાળકમાં, એમ તમે એના પર હાથ રાખીને એને ફીલ કરો, એને કહો એ વસ્તુ, કેમ કે એ સાંભળી રહ્યું છે. બીજું છે 3rd થી 4th મંથમાં પુંસવન સંસ્કાર, જે અત્યારે કરવામાં આવે છે પણ જે પહેલા કરવામાં આવતો તો એ પ્રમાણે હવે બેન થઈ ગયું છે. પુંસવન સંસ્કાર પહેલાના ટાઈમમાં, બહુ જ પહેલાના ટાઈમમાં પુત્ર માટે કરવામાં આવતો હતો. કેમ કે રાજા રજવાડું હતું, તેમને વારસા માટે પુત્ર જોતો હતો. પણ અત્યારે પુંસવન કર્મ કરવામાં આવે છે, નોટ બાયસ્ડ ઓન જેન્ડર. અત્યારે પુંસવન કર્મ કરવામાં આવે છે કે તમારું બાળક, એક ચરક સંહિતામાં બહુ જ સરસ શ્લોક છે, એ શ્લોક ફાધર બોલે છે અને મધર શતાવરી, ગાયનું દૂધ અને વટના અંકુર, જે વડના અંકુર કહીએ છીએ ને, એ જાતે મધરે કલેક્ટ કરવાના હોય છે, 8 અંકુર. એને મિક્સ કરી અને શતાવરી અને એની સાથે મધરને અમે અલ્ટરનેટિવ દિવસ અઠવાડિયું એવું પીવડાવીએ છીએ. એ છે તમારો પુંસવન સંસ્કાર. પહેલાના ટાઈમમાં દિવ્ય ઔષધિથી એને નાકમાં એના ટીપા પાડવામાં આવતા, રાઈટ સાઈડ તો ફિમેલ, લેફ્ટ સાઈડ તો મેલ, એવી રીતે. પણ અત્યારે આપણે એવી રીતે નથી કરતા, અત્યારે આપણે એને પીવડાવીએ છીએ. એટલે ડિસ્પાઇટ ઓફ જેન્ડર, ખાલી તમારો બેબી હેલ્ધી રહે. અને એક સંસ્કાર છે જે આપણા ષોડશ સંસ્કારમાંથી કહેલો છે, એ ગર્ભ સંસ્કારમાં શ્રીમંત સંસ્કાર પહેલા આવે છે, પુંસવન સંસ્કાર, જેને લોકોને એની ખ્યાલ જ નથી, બિલકુલ સાંભળ્યું જ નહીં હોય કે આવો કોઈ સંસ્કાર બી હોઈ શકે. યસ, તો એ પુંસવન સંસ્કાર 3-4 મંથ એટલે કરવામાં આવે છે કેમ કે આગળ જતા પ્રેગ્નન્સી થોડી રિસ્કી થવાની છે અને એમાં ડેવલપમેન્ટનો ફેઝ આવશે, એમાં કંઈ ખોડ ખાપણ ના આવે, અબોર્શન ના થાય, મિસકેરેજ ના થાય, નોર્મલ ડિલિવરી થાય, એના માટે આ સંસ્કાર કરવામાં આવે છે. અત્યારની જનરેશન ખાસ કરીને એમના વર્કોહોલિક એમનો જે હોય છે નેચર, એમાંથી ટાઈમ લઈને યસ તે ડુ બેબી પ્લાનિંગ, અને એમાં અગર આટલું ટાઈમ લઈ જ રહ્યા છે તો પછી સાથે આ પણ એક સરસ રીતે અગર પ્રોસેસ. ઇવન હું પોતે 9 મંથ સુધી લાસ્ટ ડે સુધી એક્ટિવ હતી.
કેમ કે મેં કોઈ રજા નથી લીધી. ઇટ્સ અ ફિઝિયોલોજીકલ ચેન્જીસ. લોકોને એવું થાય છે પ્રેગ્નન્સી છે તો બસ હવે આરામ જ કરવાનો, બીજું કશું જ નહીં. તમે જેટલું આરામ કરશો ને એટલું જ સુસ્ત બેબી હશે. તમે જેટલા વર્કોહોલિક રહેશો ડ્યુરિંગ ધેટ પીરિયડ, ઇફ યુ આર હેલ્ધી, પ્રેગ્નન્સી છે તમારી, તો પછી આરામ કરવાનો કોઈ મતલબ નથી. જો ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય કે કોઈ રિસ્કી ફેક્ટર છે તો આરામ કરો. બાકી તમે જેટલું નવું કરશો ને એ બેબી બધું જ ગ્રહણ કરશે. યસ, બધું જ ગ્રહણ કરશે. તો ગર્ભ સંસ્કાર ત્યાં નથી પતતો, એમાં પછી યોગાનો પણ રોલ આવે છે. યોગા, મેડિકેશન. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પછી અમે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ લોકોને યોગા કરવાનું. એમાં અલગ અલગ આસનો છે જે અમે લેડીઝને કહેતા હોઈએ છીએ નોર્મલ લેબર માટે. બેક પેઇન ને એના ઇસ્યુ જેમ સેકન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જાઓ એટલે સિવિયર થશે. પગે ખારી ચડી જવી, આ તો બહુ જ કોમન ઇસ્યુ હોય છે. પછી ડાયજેશન નથી થતું સરખું, કેમ કે આખું ઇન્ટેસ્ટાઇન ને બધું દબાઈ ગયું છે બેબીથી. તો ડાયજેશન તો બહુ જ અઘરું છે. તો એ ટાઈમે યોગા અને મેડિકેશન તમારો બહુ સરસ રોલ ભજવે છે હેલ્ધી ગટ રહેવા માટે. કેમ કે હેલ્ધી ગટ નહીં હોય ને તમને મધરને ચેન જ નહીં પડે આખો દિવસ, કઈ જ ગમે નહીં. આયુર્વેદમાં તો એમ બી કહેલું છે કે રોગા સર્વે અપી મંદાગ્નિ. જો તમારી અગ્નિ મંદ છે તો બધા જ રોગો આવશે. તમારી અગ્નિ એકદમ સામ્ય છે, મીન્સ તમારું ડાયજેશન બહુ જ સરસ છે તો કશું જ નહીં. એક એડવર્ટાઇઝ પણ આવે છે પેટ સફા રોગ દફા, એ આયુર્વેદને આધારિત જ છે કે તમારું પેટ, તમારી ગટ હેલ્થ સારી તો તમને કોઈ જ રોગ નથી. પણ જો ગટમાં પ્રોબ્લેમ છે તો પછી બધા રોગો ઘર કરશે. અને એવી જ રીતે 9 મંથ સુધી આ ગર્ભ સંસ્કાર તમારે ફોલો કરવાનો છે. દરેક મંથનું અલગ અલગ છે. એવું નથી કે તમે આ મંથ આજ કર્યું તો 9 મંથ સુધી, મતલબ એક જ નહીં, લાઈક ના, 9 મંથ સુધી એવરી મંથ સ્તુતિ અલગ આવે છે, જે પ્રાર્થના કરવાની છે અલગ આવે છે, બાળકને શું કહેવાનું છે એ પણ અલગ અલગ છે, યોગા પણ ચેન્જ થાય છે, એવરી મંથ તમારું ડાયટ પણ ચેન્જ થાય છે. આ બધું જ છે ગર્ભ સંસ્કાર. ઇટ માઇટ બી બોરિંગ ફોર લાઈક કોક લોકો માટે, પણ હું એમ કહું છું કે આ એટલું ઇમ્પોર્ટન્ટ છે એઝ અ કપલ તમારા માટે, કેમ કે તમારું જ જીન્સ આવી રહ્યું છે તો તમે કેમ એમાં 100% ના આપો. કેમ કે આજ તમારી આગળ લઈ જવાનું છે તમારું ફેમિલી, વોટ્સએવર તમે કહો છો. કાલ ઉઠીને એ જ એવું દિવ્ય બાળક પેદા થઈ ગયું તો તમને જ પ્રાઉડ મળવાનું છે અને એ જ જનરેશન તમારી ફેમિલીમાં આગળ જવાની છે. એટલે સફર નહીં કરવું પડે. અને આ જે જુવેનલ ડાયાબિટીસ છે કે કન્જેનાઇટલ ડિઝીઝ છે, એ બધા મધર ફાધરના જે પહેલાના એમના જે બી એડિક્શન હોય કે એમની દિનચર્યા હોય એના લીધે જ જોવા મળે છે. જ્યારે તમે ડીપ હિસ્ટ્રી લો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે પ્રોબ્લેમ અહીં હતો. બાળક કઈ એ બધું લઈને જાતે નથી આવતું, તમારા જ જીન્સ છે, તમે જ એને આપી રહ્યા છો. તો શું તમે એવું ઈચ્છો છો કે તમારું બાળક આવું આવે? ના, કોઈ એવું ઈચ્છતું નથી, કોઈ કપલ નહીં ઈચ્છે. આજે તમે જે એડિક્શન કરો છો ને તમે ક્યારેય નહીં ઈચ્છો કે તમારું બાળક કરે. એઝ અ પેરેન્ટ્સ તમે ક્યારેય નહીં જાણ્યા પછી તો they should not. તો હું એ આ જનરેશન જે યંગ કપલ છે, એક્સપેક્ટેડ મધર ફાધર છે, એમને હું એક જ એડવાઇસ આપીશ કે અડોપ્ટ ગર્ભ સંસ્કાર. તમારું જે ગાયનિક સાથે રૂટીન ચેકઅપ છે એની સાથે તમારી ડેઇલી લાઈફમાં ગર્ભ સંસ્કાર અડોપ્ટ કરો. મારો તો પર્સનલ એક્સપિરિયન્સ છે, પ્લસ મેં ગર્ભ સંસ્કાર બેબીઝ, આ ગર્ભ સંસ્કાર અહીં નથી પતતો કે ડિલિવરી થઈને બેબી આવી ગયું. બેબી બહાર આવે છે પછી પણ એના પછી બી બાળકનો સંસ્કાર ચાલુ થાય છે. તો ફર્સ્ટ આપણે એવું કહીએ છીએ ગળથુથી કરાવીએ છીએ બાળકને, એમાં ઘી ગોળ ને બધું કરતા હોય છે, પણ એ બધું ના કરવું જોઈએ જનરલી, કેમ કે બાળકનું ડાયજેશન એના માટે રેડી નથી. તમે બાળકને જન્મે અને ત્યારથી 15 વર્ષ સુધી આયુર્વેદમાં બહુ જ સરસ યોગ છે સુવર્ણ પ્રાશન. અત્યારે લોકો અવેર બી છે સુવર્ણ પ્રાશનથી, કેમ કે બહુ બધે ફ્રી એના કેમ્પ રાખવામાં આવે છે. તો એવું મિથ છે કે સુવર્ણ પ્રાશન પુષ્ય નક્ષત્રમાં જ આપવામાં આવે તો જ બાળકને બુદ્ધિ આવે, બાળકની ઇમ્યુનિટી આવે. એ મિથ બી ના કે, પણ એ છે એની હકીકત કે પુષ્ય નક્ષત્રમાં આપવામાં આવે. પણ બાળક જન્મે છે 0 ડે ત્યારથી લઈને 15-16 વર્ષ સુધી તમે એને ડેઈલી થોડા પ્રમાણમાં આપો, કેમ કે એમાં છે ને સુવર્ણ ભસ્મ, ગોલ્ડ જે આપણે પહેરીએ છીએ એની ભસ્મ હોય છે, પ્લસ બ્રાહ્મી ગ્રીત, બ્રાહ્મીનું ઘી, બ્રાહ્મીને મેધ્ય રસાયણ કીધું છે, મેમરી ટોનિક એ હોય છે, મધ હોય છે, વચા ચૂર્ણ. વચા એટલે વાચા લાવે બાળકમાં, જલ્દી બોલતું થઈ જાય, એનું જે તોફાન કરવાનો સમય છે વહેલો આવી જાય. એટલે ઓવરઓલ બાળકના બધા જ માઇલસ્ટોન વહેલા અચીવ થાય. પ્લસ ક્લાઇમેટ ચેન્જ થાય એટલે બાળકમાં શરદી, ખાંસી, તાવ, દરેક મધર ફાધર એના માટે જ કન્સર્ન હોય છે. તો એ જે મારા ગર્ભ સંસ્કારના કપલ્સ છે ને એની ત્યાં જ નથી મારી સાથે અંત થઈ જતો, એમના બાળક સાથે પણ મારી જર્ની ચાલુ જ રહે છે. કેમ કે હું એમને કહું છું જન્મથી જ સુવર્ણ પ્રાશન આપો,
કઈ બી ક્લાઇમેટ ચેન્જ થશે, કઈ બી થશે, ઇટ્સ આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટર. વેક્સિન કેવી અપાઈએ છીએ આપણે, તો આયુર્વેદિક વેક્સિન છે, તમારા બાળકને આપો. જેમ ગર્ભ સંસ્કાર તમે પહેલા ફોલો કરો છો એવી જ રીતે સુવર્ણપ્રાશન આફ્ટર જ્યારે બેબી ડિલિવર થઈ જાય છે એને ફોલો કરો. કેમ કે મેં એવું જોયું છે કે જે બેબી સુવર્ણપ્રાશન લીધું છે અને જેને નથી લીધું, તો જે સુવર્ણપ્રાશન વાળું બેબી છે એમાં 6 મંથમાં રોલ ઓન કરવાના, સિટિંગના ને એ બધા માઇલસ્ટોન જોવા મળે છે, એ એનામાં અર્લી ડેવલપ થાય છે. અને આ તો લાઈવ એક્ઝામ્પલ છે, મેં ફીલ કર્યા છે, ઘણા પેશન્ટમાં જોયા છે, અને એઝ અ મધર મેં ખુદ મારા બાળકમાં પણ ફીલ કર્યા છે કે હું મારા બાળકને આજ દિવસ સુધી આપી રહી છું. કમ્પેર્ડ ટુ અધર બેબીઝ દે આર મોર લાઈક દે આર વેરી શાર્પ, વેરી ટોકેટિવ. એમના માઇલસ્ટોન બી એમને એમના એજ પહેલા વહેલા અચીવ કરી લીધા છે. અને એવું નથી કે એનાથી તમારા બાળકને સિઝનલ ચેન્જીસ નહીં આવે, શરદી ઉધરસ થશે પણ એનો રિકવરી રેશિયો છે એ બહુ જ, તમારે એટલું સફર નહીં કરે બાળક કે હોસ્પિટલ સુધી તમારે એને લઈ જવું, ધક્કા ના ખાવા. ઓકે. અને અત્યારે એન્ટીબાયોટિક્સ ને બધું હાઈ આપી દેવું બાળકને આટલી નાની ઉંમરમાં, તો બેટર છે કે પહેલેથી પ્રિવેન્શન કરીએ. બધાને ખબર જ છે કેટલું ડેન્જરસ છે, બહુ જ વધારે. તો વેરી ઇન્ફોર્મેટિવ, લાઈક બહુ જ વધારે સારી ઇન્ફોર્મેશન મળી જાય. અને આઈ હોપ સો જેટલી પણ ગર્લ્સ સ્પેશિયલી જોઈ રહી છે, આઈ થિંક યંગસ્ટર્સ ખાસ કરીને, આઈ થિંક દે શુડ ગો ફોર ધીસ ઇન ફ્યુચર. હવે નેક્સ્ટ પૂછીશું કે જે રેમેડીઝ છે, હોમ રેમેડીઝ, માની લો કે હેર માટે છે કે સ્કિન માટે છે, સ્પેશિયલી ગર્લ્સને કન્સર્ન હોય કે પિમ્પલ્સ છે, ડાર્ક સર્કલ્સ બહુ થઈ ગયા છે, સ્કિનમાં કોઈ પણ પ્રોબ્લેમ છે, તો ઘરેથી જ હોમ રેમેડીઝ એક તો પૂછીશ. બીજું, આયુર્વેદિક એવી કઈ પ્રોડક્ટ્સ હોય છે, માની લો ઓઇન્ટમેન્ટ્સ આવી ગયા, ક્રીમ્સ આવી ગઈ, સોપ્સ આવી ગયા, કે હવે તો આયુર્વેદિક ફેસ વોશિસ, હવે ટૂથપેસ્ટમાં પણ આયુર્વેદિક, એવરીથિંગ ઇઝ ઓલ અબાઉટ હર્બલ. હા. તો પહેલા આપણે હોમ રેમેડીઝની વાત કરશું કે હેલ્ધી સ્કિન ઓર હેર માટે શું કરીશું. તો જો ફર્સ્ટ ઓફ ઓલ હેલ્ધી સ્કિન અને હેર માટે તો તમે જે ન્યુટ્રિશન મેઇન રોલ ભજવે છે. એવું તમને લાગતું હોય કે અમે ગમે તે ખાઈ લઈશું ને સ્કિન સારી રહેશે આ લગાવવાથી, તો એ મિક્સ છે. નહીં, ઓનલી એક્સટર્નલી નહીં, એક્સટર્નલી તમે અંદરથી ન્યુટ્રિશન આપશો ને તો તમારી સ્કિન બોલશે કે જો અમારી બોડી એકદમ ન્યુટ્રિશન વાળી છે. તમે ન્યુટ્રિશન નથી લેતા અને જંક ફૂડ પર છો અને પછી એક્સપેક્ટ કરો છો કે અમારી સ્કિન પિમ્પલ વગરની રહે, ડાર્ક સર્કલ ના થાય. પહેલા તો તમારે ડેઈલી રેજિમેન્ટ ફોલો કરવું પડે કે એક ખાવાનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ બંને ટાઈમનો. અને હું તો બધા પેશન્ટને એટલું જ એડવાઇસ કરું છું કે સાંજનો ટાઈમ થઈ જાય 7, 7:30, એના પછી નેવર ટેક યોર ડિનર. કેમ કે જેમ જેમ દિવસ આત્મે છે એમ તમારી અગ્નિ પણ મંદ થઈ જાય છે. અગ્નિ મંદ થશે એટલે જે ખાશો ને બધું ફેટમાં સ્ટોર થશે, નહીં કે ડાયજેશનમાં જશે, અને પછી અલ્ટિમેટલી ઓબેસિટી. તો ખાવાના ટાઈમિંગ મેઇન તો તમે મેન્ટેન કરો. યસ, ખાવાના ટાઈમિંગ મેન્ટેન કરવા બહુ જ જરૂરી છે. બીજું જે તમે ખાઓ છો, એવું નથી કે જંક ફૂડ ના ખાઓ, આપણે કોઈને બી એટલો દબાવ કરીને બી ના કહી શકો કે ના ખાઓ, પણ એનું રેશિયો ઘટાડી લો. ઘરે બનાવો અથવા મંથમાં 1-2 વાર, વીકમાં 1 વાર, પણ ડેઈલી લાઈફમાં તમે એને અડોપ્ટ ના કરો. અને સુવાના ટાઈમ, યંગસ્ટરમાં એક વેબ સિરીઝ ચાલુ કરી તો પછી આખી રાત નીકળી જશે, પછી સવારે તમારે ઉઠવાના ટાઈમિંગ હલી જાય. તો આ બધું તમને શું લાગે છે, તમારી ઊંઘ નથી ડિસ્ટર્બ કરી, તમારી આખી સિસ્ટમ ડિસ્ટર્બ કરે છે. સ્લીપ પણ એટલી, સ્લીપ બહુ જ, આ આયુર્વેદના એક આધાર સ્તંભમાંનું એક છે. આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય, આ 3 કહેલા છે આયુર્વેદમાં. તો આહાર ને નિંદ્રા તો છે જ, બ્રહ્મચર્ય આપણે જાતે ફોલો કરવાનું છે. તો નિંદ્રા બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. આ ડાર્ક સર્કલ એમનેમ તો નથી થતા. ઊંઘવાની પેટર્ન અને ઉઠવાની પેટર્ન ફિક્સ હોવી જોઈએ. આયુર્વેદમાં તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કીધું છે, જે જનરલી ફોલો નથી થતો. બ્રહ્મ મુહૂર્ત એટલે 4:45, 5 વાગ્યાનો ટાઈમ છે. મેં એના વિશે બહુ જ સાંભળ્યું છે. ઇવન આઈ રિયલી વોન્ટ કે હું અપ્લાય કરું મારી લાઈફમાં, કારણ કે એના વિશે એટલી બધી વાતો સાંભળી લીધી છે. તમે નહીં માનો, આયુર્વેદમાં દિનચર્યા અને રાત્રિચર્યા, ઇવન ઋતુચર્યા, કે આ વર્ષા ઋતુ છે, અત્યારે જેમ વર્ષા ચાલે છે, હેમંત છે, શિશિર છે, એમ જેમ ઉનાળો, શિયાળો, ઉનાળો, એમાં શું કરવું જોઈએ, રાત્રે શું કરવું જોઈએ, સાંજે શું કરવું જોઈએ, દિનચર્યામાં સવારે ઉઠી રાત સુધી શું કરવું, ખાલી જે આપણે કરીએ છીએ રૂટીન લાઈફ, ખાવા પીવાનું નહીં, તમારે શું કરવું એનું પણ વર્ણન છે. રાત્રે આ ઋતુ છે તો તમારે શું કરવું, શું પ્રિકોશન્સ રાખવા, બધું જ વર્ણન છે આયુર્વેદમાં. પણ હજુ એ છે કે આપણે એટલા પાછા પડીએ છીએ કે લોકોને એનું નોલેજ નથી. આ હજારો વર્ષ જૂનું આપણી જોડે સાહિત્ય છે, ગ્રંથ. તો એને જો ફોલો કરીશું ને તો મને એવું લાગશે કે જો 50% પણ લોકો ફોલો કરી લેશે ને આ બધું,
તો આજે બધા સિરિયસ ડિઝીઝ થઈ રહ્યા છે નાની ઉંમરમાં, એની એ બહુ જ ઓછા થઈ અને આ ગયા તો આપણું પોતાનું છે, છે. ઘરનું જ તમારે કહી પોતાના શકાય. માટે જ કરવાનું છે, બીજા કોઈના માટે તો નહીં. હમ. અને પોતાના માટે આપણે આટલા સેલ્ફિશ તો બની જ શકીએ Exactly. કે આટલું અડોપ્ટ કરવાનું, બીજું કંઈમાં નથી, પૈસા ઇન્વેસ્ટ કરવાના, કશું જ નહીં. ખાલી તમારે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની. પણ જેનો પ્રોબ્લેમ આઈ ગેસ ત્યાં આવે છે કે જ્યાં આગળ બધાને અત્યારે ફાસ્ટ લાઈફ છે, તો હમ. ફાસ્ટ રોગ થાય છે, ફાસ્ટ મટાડવાય છે, તો બધું અત્યારે ફાસ્ટ લાઈફ છે, પ્લસ અમુકનું જોબ પેટર્ન બહુ સિડેન્ટરી છે, કે બેંક વર્ક છે કે પછી ટીચર છે કે કોઈ બી છે, બહુ ફિઝિકલ વર્ક નથી આવતું. પછી એના માટે એની આપણે કેલરી બર્ન કરવા માટે આપણે એક્સરસાઇઝ ને એવું કરીએ, પણ અમુક લોકો, ધારો કે હું જ છું, મારી જોડે એવો ટાઈમ નથી કે હું એક્સરસાઇઝ કરું, કરી શકું. કશું નહીં. અલગથી મારું time હોય. સવારથી રાતનું રૂટીન એકદમ ફિક્સ છે, તો હું કયા ટાઈમે કરું. પણ મેં આયુર્વેદને અપનાવ્યું છે મારી લાઈફસ્ટાઈલમાં, કે મને એવું લાગે છે કે આ વસ્તુ મારાથી બહારથી ખવાઈ ગઈ છે, તો હું 3 દિવસ એને ડિટોક્સ કરી નાખું છું, હું કશું જ નથી ખાતી. કેમ કે આયુર્વેદમાં લંઘનમ પરમ ઔષધમ, લંઘન મીન્સ ફાસ્ટિંગ, તો ફાસ્ટિંગને સર્વશ્રેષ્ઠ ઔષધ મેડિસિન કહેવામાં આવી છે, કે જો તમે ભૂખ્યા રહેશો ને તો ટોક્સિન આપોઆપ રહી જશે. પણ ભૂખ્યા રહેવાનું ઇન ધ સેન્સ સ્ટાર્વેશન પર નથી જતું રહેવાનું કે એનાથી વેઇટ લોસ થાય. વેઇટ લોસ તમારો ક્યારે બી એકદમ ભૂખ્યા રહેવાથી ના ના, થાય. તમારું મેઇન ગોલ એ જ હોવો જોઈએ કે મેં જે આટલું ખાધું છે, હવે મારે એનું કંઈક તો કરવું, એને ડિટોક્સિક તો કરવું. હવે બહાર જવું છે તો બહારનું ખાવું પડે, નો ઓપ્શન. તો પણ પાછા આવ્યા પછી તમે એને Detox કરવું ડિટોક્સ જરૂરી છે. બહુ જ જરૂરી છે. Okay. તો હું યંગસ્ટરને આના માટે જ કહીશ કે પહેલા તમારું રૂટીન જે છે એ તમે બહુ જ સરસ સાચવો, મેન્ટેન કરો, કે તમે ટાઈમે ઉઠો, ખાઓ, પીઓ, ફિક્સ ફિક્સ ટાઈમ. Okay. ટાઈમિંગ બહુ મેટર કરે છે. ઓકે. બીજું છે કે જે અર્લી હેર ગ્રેઇન થઈ રહ્યા છે, હેર લોસ છે, ઘણા બોયઝમાં જોવા મળે છે, બહુ અત્યારે નાની ઉંમરે એમને એલોપેશિયા મીન્સ કે ટાલ પડી ગઈ છે. યંગસ્ટર, ઇવન મારા સ્ટુડન્ટ્સ છે જે 19-20 યર્સના છે, એ લોકોને કેપ પહેરીને છુપાવવું પડે છે. તો એ નોબત ના આવે તમારા. એના માટે તમે આમળા પાવડર છે, જે આપણા આયુર્વેદમાં વાળ માટે બહુ જ શ્રેષ્ઠ કહેલું છે, અને અમારા નિર્વશ્ય હર્બલનો જે આમળા પાવડર છે, અમે યંગસ્ટરને એ હેતુથી જ આપીએ છીએ Okay. કે તમે એની પેસ્ટ બનાવો, એને વાળમાં લગાવો. કેમ કે જે મહેંદી ને ડાઈ છે એ અલ્ટિમેટલી કેમિકલ્સ વાળી છે, તમને નુકસાન જ નુકસાન કરશે, કરી શકે સ્કેલ્પને ડેમેજ કરી રહ્યું છે. તો આ આમળા પાવડરની પેસ્ટ બનાવીને લગાવો. અધરવાઇઝ ઇન્ટરનલી એને લો ગરમ પાણી સાથે, મોર્નિંગ રૂટીન ફિક્સ કરો. આમળા જ્યુસ પણ હા, આમળા જ્યુસ એવું જ છે, કાઇન્ડ ઓફ એવી રીતે જ છે. Okay. અને બીજું છે કે બનાના પાવડર, જે આપણે રો બનાના પાવડર મળે છે. હવે કેળામાં એવું છે કે આપણે ટ્રસ્ટ નથી કરી શકતા, આજે લાવીએ છીએ ને સાંજે બગડી જાય છે. હા, તો અમે એનો ડ્રાઈડ પાવડર કરીને આપીએ છીએ બેબી માટે, પ્લસ ગર્લ્સમાં એઝ અ કોસ્મેટિક પર્પઝ. ઓકે. તમે ઘણા ઇન્ફ્લુએન્સરને જોયા હશે, કેળાની છાલ લગાવે છે. હા, જે બધા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર છે. તો કેળામાં એક બહુ જ સરસ તત્વ રહેલું છે કે જે તમારી સ્કિનને બહુ જ સરસ રીતે હીલ કરે છે. ઓકે. જે એકને થઈ જાય છે, પિમ્પલ, પછી ડાર્ક સર્કલ થાય છે, તો એને તમે એનાથી મટાડી શકો છો. અચ્છા. આ બધી હોમ રેમેડીઝ છે. હા. અને બાળકોને બનાના પાવડર હું એટલે પ્રિસ્ક્રાઇબ કરું છું કે બોર્નવિટા ને બધું શુગર કન્ટેનિંગ આપવું, એના કરતા નેચરલ શુગર વાળું દૂધમાં મિલાઈને આપીએ. ઓલરેડી એમ કે બનાના તો નેચરલી સ્વીટ એટલું હોય છે. પણ હવે એવું થાય છે કે ઇઝીલી અવેલેબલ નથી થતું દરેક સિઝનમાં, અધરવાઇઝ મળે છે તો પ્યોર મળતા નથી. તો એને અમે ડ્રાઈડ કરીને એનો પાવડર બનાવેલો છે. તો બાળકોને હું એ સજેસ્ટ કરું છું. ઓકે. આ થઈ તમારી હોમ રેમેડીઝ. અને જો તમે પિમ્પલ્સ ને બધું છે, તો આયુર્વેદમાં એક બહુ જ સરસ અત્યારે બહુ સારી પ્લેટફોર્મ પર, એમેઝોન, નાયકા પર પણ આ વેચાય છે, અને બહુ જ સારી કિંમતમાં વેચાય છે, કુમકુમાદી તેલ. કુમકુમાદી તેલને વર્ણ્ય કહેવામાં આવે છે. વર્ણ્ય મીન્સ કે તમારી સ્કિનને ગ્લો કરે. કુમકુમાદી તેલ 10 to 20 ml પણ 1000-2000 મળે છે. કેમ કે એમાં કેસર ને માંડીને બહુ જ એવા 70 થી 60 હર્બ્સ વપરાય છે, જે બધા સ્કિન પર બહુ જ સારી ઇફેક્ટ આપે છે. તો હું ખુદ રાત્રે મારું ડેલી સ્કિન કેર નાઇટનું એ જ છે કે ફેસ વોશ કરી, કુમકુમાદી તેલ અપ્લાય કરી અને સૂઈ જવાનું. ધેટ્સ ઇટ. બીજું કશું જ નહીં. અને હેલ્ધી ખાવાનું. કે જે અત્યારે બધી ગર્લ્સ હોય છે, બહુ બધું લગાવે છે. ઓહો, સીરમ એન્ડ સો મેની ક્રીમ, આ બધું કઈ લગાવવાની જરૂર નથી. તમે ખાલી એક તેલ, જે સીરમ કીધેલું છે, કોઈ સારી કંપની, સારી બ્રાન્ડનું યુઝ કરો અને તમે રાતે લગાવો. તમને વિધિન 15 days તમે ફીલ કરશો કે સ્કિન ગ્લો કરી રહી છે, પિમ્પલ્સ ઓછા થઈ ગયા છે, ડાર્ક સર્કલ જતા રહ્યા છે. તો આ યંગસ્ટરનું હું આ જ એડવાઇસ આપીશ કે અડોપ્ટ નેચરલ વસ્તુ, નહીં કે આર્ટિફિશિયલ કેમિકલ વાળી. ઓકે. તો તમે કીધું કે અમુક એવી સિચ્યુએશન આવી જતી હોય છે કે જેમને એલોપેથી કન્ટિન્યુ રાખવી પડતી હોય છે મેડિસિન. એ ડ્યુરેશનમાં
એ લોકો આયુર્વેદા સાથે મતલબ આયુર્વેદિક મેડિસિન્સ પણ સાથે લઈ શકે? યસ મારા પેશન્ટ્સ છે ડાયાબિટીસ બીપી વાળા કે જે લોકોને એલોપેથિક ચાલે જ છે, મેટફોર્મિન ગ્લિમિપ્રાઇડ જે ફિઝિશિયન કરતા હોય છે એમને સજેસ્ટ, પણ એની સાથે આયુર્વેદમાં મામેજક ગણવટી છે. મામેજવા એક એવી હબ છે કે જે નેચરલી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે. ડાયાબિટીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ડિઝીઝ કે ક્યારે મટવાનો નથી, એ કંટ્રોલમાં જ રહેશે. તો લાઈફ લોંગ એલોપેથીની સાઈડ ઇફેક્ટથી બચવું હોય તો એને નેચરલી આયુર્વેદિક એન્ટી ડાયાબિટીક છે આપણી જોડે ડ્રગ, તો એને યુઝ કરો. હું પેશન્ટ્સને બંને આપું છું જોડે. પછી ધીરે ધીરે ટેપરિંગ ડોઝમાં મોનિટર કરીને શુગર લેવલ અમે એલોપેથિકની દવા બંધ કરાવી દઈએ છીએ સંપૂર્ણ. અને આજે એવા પેશન્ટ મારા ખાસા છે ટેસ્ટિમોનીમાં કે જે લોકો ઓનલી આયુર્વેદિક દવા લે છે અને એમનું ડાયાબિટીસ કંટ્રોલમાં છે. સેમ લાઈક બીપીમાં પણ, કેમ કે જનરલી 40-50 પછી બધાને ડાયાબિટીસ બીપી દરેક ઘરમાં જોવા મળશે. યસ, તો એવું નથી કે એલોપેથિક સાથે તમે આયુર્વેદિક ના લઈ શકો. સ્કિન ડિઝીઝમાં પણ જેટલો રોલ આયુર્વેદનો છે, ફંગલ ઇન્ફેક્શનથી લઈને તમે મોસ્ટલી એ જ જોવા મળે. તો આયુર્વેદ એને રૂટથી મટાડે છે. જ્યાં સુધી ઓઇન્ટમેન્ટ ચાલુ છે ત્યાં સુધી તમને અસર લાગે છે, પછી પાછું જેવું સિઝન બદલાશે, જેમ સોરિયાસિસ છે તમને ખબર છે બહુ જ અત્યારે લોકોમાં એના વિશે બહુ જ વધારે જોવા મળે છે નાની એજમાં પણ. તો સોરિયાસિસનું મટાડવા માટે તમારે આયુર્વેદને જ અપનાવવું પડશે. અને અત્યારે હું એક જનરલી આટલા વર્ષોથી હું છું આ ફિલ્ડમાં, મેં એક પ્રોબ્લેમ બહુ ફેસ કર્યો છે કે જ્યારે ક્યાંયથી એમને સોલ્યુશન નથી મળતું ને ત્યારે પેશન્ટ આયુર્વેદમાં આવે છે. બધેથી કંટાળીને થાકી અલ્ટિમેટલી છેલ્લે અને બહુ જ પેશન્ટે દવાઓ લઈ લીધી છે, બોડી આખું ડેમેજ થઈ ચૂક્યું છે, અને પછી અમારે એને ક્યોર કરવાની જવાબદારી અમારી હાથમાં આવે છે. તો હું એવું કહું છું કે તમે એલોપેથિક બી ગુડ છે, ફાસ્ટ એક્ટિંગ જોવે છે તો એલોપેથિકને જ અપનાવવું પડે. પણ તમારે ખબર છે કે આવો સિવિયર ડિઝીઝ થયો છે તો એને રૂટથી મટાડવા ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ જ આયુર્વેદા હોવી જોઈએ, કે ફરી તમારે લાસ્ટમાં ફરીને ના આવવું પડે આયુર્વેદ. યસ, કે ચલો ના મટ્યું છે એટલે હવે જઈએ. સ્કિન ડિઝીઝ છે, સીકેડી જે ક્રોનિક કિડની ફેલર ડિઝીઝ છે, એ બધામાં આયુર્વેદનો જે રોલ છે ને એની સાથે તમે કમ્પેરમાં કોઈને મૂકી જ ના શકો. કેમ કે અમે તો એવા પેશન્ટને અમારી આંખો સામે ટ્રીટ કર્યા છે અને દે આર લિવિંગ વેરી હેલ્ધી લાઈફ નાઉ. અને એવું નથી અહીંયા છે, એ ઇવન કેનેડા યુએસ છે અત્યારે પેશન્ટ્સ વેરી યંગ સોરિયાસિસના નહીં, એ અત્યારે ત્યાંના લાઈફસ્ટાઈલ પ્રમાણે જીવે છે, તો એમને સોરિયાસિસ રિકરન્ટ નથી થયું. મતલબ આયુર્વેદિક ઇઝ નોટ જસ્ટ અ મેડિસિન, ઇટ્સ અબાઉટ અ લાઈફસ્ટાઈલ. કે તમે લાઈફસ્ટાઈલ જેટલી બનાવશો ને તેટલું તમારા માટે બેનિફિટ. અમારો રોલ ખાલી મેડિસિન આપીને પતી નથી જતો. અમારો રોલ ત્યારે પતે છે જ્યારે અમે તમને કહીએ કે શું ખાવું, શું પીવું, કઈ રીતે રહેવું, પ્લસ મેડિસિન. હું તો દરેક પેશન્ટને એ જ કહું છું કે મારી મેડિસિન તમને 40% જ અસર કરશે, 60% તો હું તમને જે કહું છું એ ફોલો કરો. લાઈફસ્ટાઈલ. યસ, અધરવાઇઝ 100% રિઝલ્ટ નહીં મળે. ઓકે. તો જે રીતના બધાના અલગ અલગ ટાઈપ્સ હોય છે બોડીમાં અકોર્ડિંગ ટુ આયુર્વેદા, પછી એ બોડી આવી ગઈ કે સ્કિનમાં જેટલા પણ અલગ અલગ ટાઈપ્સ છે, તો એ આયુર્વેદાના અકોર્ડિંગ કેવી રીતે ડિટેક્ટ કરી શકીએ છીએ? એકચ્યુઅલી આયુર્વેદમાં 3 પ્રકાર કીધા છે, એ જ તમારી પ્રકૃતિ હોઈ શકે: વાત, પિત્ત અને કફ. લોકોને એવું છે કે વાત એટલે મને વાયુ થાય, કફ એટલે કફ થાય, પિત્ત એટલે પિત્ત, પણ આ એક મિથ છે. વાત, પિત્ત, કફ એક પ્રકૃતિ હોય છે. જે તમે જન્મ લો, જ્યારે આપણું એક ફર્ટિલાઇઝ થાય છે ત્યારે પંચમહાભૂતની સાથે જ તમારી પ્રકૃતિ નિશ્ચય થઈ જાય છે કે તમારી આ પ્રકૃતિ સાથે બાળક જીવશે. એમાં 2 પ્રકૃતિ પણ હોઈ શકે, એક પ્રધાન, એક ઓછું, કાં તો એક હોઈ શકે, કાં તો 3 હોઈ શકે. એ માતા પિતા ઉપર ડિપેન્ડ કરે છે કે બાળકમાં કઈ પ્રકૃતિ આવે છે. તો આયુર્વેદમાં વાત, પિત્ત, કફ પ્રમાણે બહુ જ વર્ણન છે કે આ જો વાત પ્રકૃતિનું માણસ છે તેમાં આવા લક્ષણો જોવા મળશે, પિત્તમાં આવા લક્ષણ જોવા મળશે, કફમાં આવા લક્ષણો જોવા મળશે. અને રિયલ લાઈફમાં જ્યારે અમે પ્રેક્ટિકલી પેશન્ટ જોઈએ છીએ ત્યારે અમને A to Z જે વર્ણન કરેલું છે ને એવા જ સિમ્ટમ વાળા પેશન્ટ જોવા મળે છે. ધારો કે વાત માટે એવું કહેલું છે કે વાત વાળું પ્રકૃતિનું જે માણસ છે એને કઈ રીતે ડિટેક્ટ કરવું, કે બહુ ચંચળ નેચરનું હોય, એને એક જગ્યાએ જપ જ ના થાય, બેસી ના શકે, પ્લસ એની સ્કિન ડ્રાય રહેશે, બહુ જ ડ્રાય રહેશે. ત્યારે તમે જ્યારે એને કોઈ બી સ્ક્રેચ કરશો, ગમે એટલા મોઇશ્ચરાઇઝર લગાવ્યા હશે, એની સ્કિન ઓલવેઝ ડ્રાય હશે. એને નખ ખાવાની ટેવ હોય છે, એમના નખને કેસ કોઈ દિવસ વધતા જ નથી. આ બધી વાત પ્રકૃતિને કીધેલું છે. અને અર્લી લાઈફમાં જ્યારે લેટ એમને આફ્ટર 40s વાતને થતા જે રોગો છે કે ની જોઈન્ટ પેઇન છે કે ગમે તે જે દુખાવા છે એ એમને થવાના ચાન્સીસ વધારે છે. જ્યારે પિત્ત પ્રકૃતિની વાત કરીએ તો પિત્ત મીન્સ એનું રિલેટેડ કે એ માણસને ગુસ્સો ભયંકર આવતો હશે. હા, એના વાળ બહુ સરસ હશે,
ભૂખ પણ બહુ સરસ લાગતી હશે પણ શરીર નહીં વધતું હોય. અને આ બધામાં નથી જોવા મળતું પણ આ કોમન લક્ષણો છે કે એમને જોવા મળે છે. ને એમની સ્કિન મિક્સ ટાઈપની જોવા મળે છે, નહીં ડ્રાય નહીં ઓઇલી, અકોર્ડિંગ ટુ સિઝન ચેન્જ થતી રહેતી હોય છે. જ્યારે કફનું પેશન્ટ આવશે ને તો કફના પેશન્ટ તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો કેમ કે એનામાં બહુ જ સુસ્તી હોય છે, એટલું આળસું હોય કફવાળું, એને એમ થાય કે આજે નથી કરવું, ચલો હવે જવા દઈએ, પોસ્ટપોન કરી જાય બાય નેચર હોય છે. અને જ્યારે પિત્ત અને કફવાળું છે પેશન્ટ, બંને સરખું જ ખાય છે પણ પિત્તનું વજન નથી વધતું, કફનું તરત વધી જશે. એમાં ઓબેસિટી પણ ખાસ એક રોલ ભજવે છે. પિત્ત કફવાળામાં એના જે વાળ હશે એનો ગ્રોથ બહુ સારો હશે, એકદમ બ્લેકિશ હેર વર્ણન કરેલું છે કે આવું કફનું પ્રકૃતિનું હોઈ શકે. મેદસ્વીતા હશે એનામાં પણ એના લીધે એને શાઇન બહુ સરસ આવશે, સ્કિન બહુ સરસ હશે એ લોકોની, શાઇની, એકદમ લશ્કરસ. તો આવા બધા વર્ણન આયુર્વેદમાં કરેલા છે કે અકોર્ડિંગ ટુ પ્રકૃતિ, તો અમે જે નાડી ચેક કરીએ છીએ પેશન્ટની એ પ્રમાણે અમે એમની પ્રકૃતિ તો ડિટેક્ટ કરીએ છીએ, પ્લસ ઉપરથી નીચે એમના હાવભાવ ડ્યુરિંગ કન્વર્સેશન શું રહ્યા, એ એમના ક્વેશ્ચન કેવા હતા, કેમ કે પિત્તવાળા બહુ શાર્પ હોય, વાતવાળાને જપ જ ના થાય, જો એક ક્વેશ્ચનનો જવાબ આપતી હોય ત્યાં બીજું પૂછી લેશે, કફવાળા શાંતિથી સાંભળી જશે. તો આ પ્રકૃતિ છે જે માણસની જન્મ સાથે જ આવવાની, કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ ભેગી જ જાય છે. એટલે તમારી આ પ્રકૃતિ લાઈફ લોંગ રહેવાની છે, તમે જીવશો ત્યાં સુધી, અને આ બદલાવાની નથી. તો આ બધા ટાઈપ્સ છે જેના અકોર્ડિંગલી અમે પેશન્ટ ઓળખીએ છીએ કે આ કઈ પ્રકૃતિનું છે અને એના અકોર્ડિંગ એ પેશન્ટને મેડિસિન અપાય. વાતવાળી પ્રકૃતિનું પિત્તવાળી મેડિસિન ના આપી શકે, અકોર્ડિંગ ટુ વાઇસ વર્સા. એવી રીતે અકોર્ડિંગ પ્રકૃતિ છે કે જેને જે પ્રકૃતિને સેટ થાય એ પ્રમાણે મેડિસિન અમે પ્રિસ્ક્રાઇબ અકોર્ડિંગ ટુ એમના પ્રમાણે અલગ અલગ બધા યસ મેડિસિન્સ હોય. ઓકે ફાઇન. હવે થોડું આપણે અત્યારે જે ઓબેસિટીની વાત ચાલે છે તે બહુ વધારે છે, મારા મોસ્ટલી પેશન્ટ જ ઓબેસિટીના છે. તો એ તમે કીધું કે ડાયટમાં કાર્બ્સ ખાલી રાઈસ નથી હોતું, તો પછી વીટ જે અનાજ, તો કાર્બ્સ બીજા કયા કયા હોય છે જે આપણે ખાતા? પહેલા તો જો વેઇટ લોસ માટે એક કન્સેપ્ટ છે, મિથ છે બધાને કે વેઇટ લોસ કરવું છે તો તમારે ભૂખ્યું રહેવું પડશે, તમે ભૂખ્યા રહેશો તો જ વેઇટ લોસ થશે. તો હું તો જે મારા પેશન્ટને ડાયટ ચાર્ટ આપું છું ને એમાં તો આખો દિવસ ખાવાનું જ છે, સવારથી રાત સુધી ખાઓ તમે, પણ શું ખાઓ એ ઇમ્પોર્ટન્ટ. વેઇટ લોસ એવું હોવું જોઈએ કે જે હેલ્ધી વેઇટ લોસ કહેવાય એક, અને એક જે સ્ટાર્વેશનથી થાય છે એ વેઇટ લોસ છે. તો તમારી જોડે બે ઓપ્શન છે કયું કરવું છે. જ્યારે બીજા ઓપ્શનને ચૂઝ કરશો ને તો ત્યાં ગમે ત્યારે તમારું વેઇટ બાઉન્સ થશે, ફરી વેઇટ ગેઇન થશે. તમારું વેઇટ લોસ એવું હોવું જોઈએ હેલ્ધી કે જેનાથી ન્યુટ્રિશન ડેફિશિયન્સી ના થવી જોઈએ, જેનાથી તમે પીડાઈને તમને હોસ્પિટલાઇઝ ના કરવા પડે. એવું વેઇટ લોસ હોવું જોઈએ કે તમને ક્યારે બી એવું ફીલ ના થવું જોઈએ કે હું વેઇટ લોસ જર્ની પર છું, એકચ્યુઅલી હું કઈ વેઇટ લોસની ડાયટ કરી રહ્યો છું એવું તો મગજમાં આવવું જ ના જોઈએ. હું આ ખાઉં આ ના ખાઉં એવું મગજમાં ના આવવું જોઈએ, કે જે કીધું છે એટલું ખાવાનું છે. વેઇટ લોસમાં 60% મેં પહેલા કીધું એમ ડાયટ બહુ જ મોટો રોલ ભજવે છે, અને 40% આયુર્વેદિક દવાઓ. આયુર્વેદિક દવામાં પણ 2 કે 3 દવા જે હું પેશન્ટને જનરલી આપતી હોઉં છું એ એમને લેવાની હોય છે. એ એના માટે કે એમનું ડાયજેશન સારું રહે, જે ખાય છે પચી જાય. બીજું કે મેદના સ્વરૂપમાં એમના બોડીમાં એ સ્ટોર ના થાય, ડાયજેશનમાં ઇઝીલી નીકળી જાય, અને ઓવરઓલ એમને વીકનેસ ના આવે, ઇમ્યુનિટી સારી રહે, એના માટે સપોર્ટિંગ મેડિસિન્સ છે બધી જે આયુર્વેદમાં કીધેલી છે, પ્યોર ક્લાસિકલ મેડિસિન. મેઇન જે આવે છે ડાયટ ચાર્ટ, જે વેઇટ લોસ માટે લોકોને છે કે ભૂખ્યા રહીને કરવાનું છે, તો મારે જે હું ડાયટ ચાર્ટ પેશન્ટની પ્રકૃતિ પ્રમાણે આપું છું. અગેન પ્રકૃતિ આમાં રોલ ભજવે છે. બીજું કે હવે પેશન્ટની ડિમાન્ડ એવી હોય છે કે હું જોબ કરું છું, હું 9 to 4 તો હોતું જ નથી, અને હું કઈ ઘરે એફર્ટ બનાવી ના શકું, હું ટિફિન લઈને જાઉં છું. તો અકોર્ડિંગ ટુ પેશન્ટની જે જોબ છે, એની પ્રકૃતિ છે, એ પ્રમાણે કસ્ટમાઇઝ ડાયટ ચાર્ટ. હવે તમારો ડાયટ ચાર્ટ હું બીજા કોઈને ના આપી શકું, એ તમને જ તમારી પ્રકૃતિને જ સુટેબલ છે. જો એ લઈને કોઈ બીજું વેઇટ લોસ કરવા જશે તો કદાચ રિઝલ્ટ એવા નહીં મળે જેવા એક્સપેક્ટેડ છે. તો અકોર્ડિંગ ટુ પેશન્ટ પ્રકૃતિ, અકોર્ડિંગ ટુ હિઝ ઓર હર જોબ સ્ટાઇલ, એવી રીતે હું એમને ડાયટ પ્રિસ્ક્રાઇબ કરું છું કે એમને સેટ થાય અને હેલ્ધી વેઇટ લોસ જર્ની પર જઈ શકે. અને એ ત્યાં સુધી તમારે ફોલો કરો, એકચ્યુઅલી લાઈફ લોંગ ફોલો કરો તો બહુ સારું છે, પણ જ્યાં સુધી તમારું ડિઝાયરેબલ વેઇટ લોસ નથી થતું, હા, અને આ વેઇટ લોસ એવું છે કે એકવાર થયું, તમે મેડિસિન બંધ કરી, ડાયટ બી થોડું ઓછું કર્યું, તો બી વેઇટ ગેઇન નહીં થાય, સ્ટેબલ થઈ જશે. ઓછું તો નહીં થાય, તમે વધશે નહીં, એ તો 100% ગેરંટી છે. કેમ કે મારામાં મેલ પ્લસ ફિમેલ, મેલમાં અત્યારે જોવા મળે છે સેન્ટ્રલ ઓબેસિટી,
ફિમેલમાં પેરિફેરલ ઓબેસિટી હોય, આખા શરીરમાં મેદ વધ્યું હોય, અને ખાસ કરીને જેન્ટ્સના પેટ વધી જતા હોય છે, અને એ અઘરા છે. સેન્ટ્રલ પેરિફેરલ ઓબેસિટી સ્ટીલ ઇઝી, આપણે ઉતારી શકીએ છીએ, બટ જે સેન્ટ્રલ ઓબેસિટી છે મેલ્સમાં જોવા મળે છે એને ઘટાડવું બહુ જ મુશ્કેલ છે. અને જ્યારે તમે કોઈ એક્સરસાઇઝ નથી કરી શકતા, જીમ જોઈન નથી કરી શકતા, ત્યાં તમે આયુર્વેદને અપનાવો વેટ લોસ માટે, 100% રિઝલ્ટ મળે છે. બટ આઈ રીલી વોન્ટ આસ્ક કે આ જે મેલ્સમાં તમે કીધું કે એ Central. જે બેલીનું સૌથી વધારે ઓવરઓલ બોડીમાં ચલો નથી ફેટ, પણ એ બેલીમાં કેમ એટલું બધું ત્યાં? કેમ કે તમે દેખો, આપણે જે ફિમેલ હોય છે ને મેલ હોય છે, મેલનું રૂટીન એવું હોય છે કે એને જોબ પર જવાનું હોય છે, જોબ પર એને મેન્ટલી સ્ટ્રેસ વધારે હોય છે, નહીં કે ફિઝિકલી. જે લોકોને સિડેન્ટરી લાઈફ છે, કોર્પોરેટ લાઈફમાં કોર્પોરેટ જોબ કરી રહ્યા છે એ લોકોને, તો સિડેન્ટરીમાં એમનું માઇન્ડ યુઝ કરવાનું છે, બીજું તો કશું કરવાનું નથી. ખાય છે, લંચ કરે છે, પાછું કમ્પ્યુટર પર, પાછું એનું એ રૂટીન. અને જ્યારે ફિમેલ છે સવારમાં એલાર્મથી ઉઠે છે ત્યારથી રાત સુધી એને એટલું ફિઝિકલ વર્ક, મેન્ટલ વર્કની સાથે સાથે ફિઝિકલ વર્ક પણ એટલું જ હોય છે. ઘરના માટે કરો, પોતાના માટે કરો, આનું કરીને જવાનું, પેલાનું કરીને જવાનું, એટલે ઓવરઓલ તો બી સ્ટીલ દેખો, ફિમેલ બોડી ઇઝ ઓલ અબાઉટ હોર્મોન્સ. મેલ બોડીને એટલા હોર્મોન્સ ઇફેક્ટ નથી કરતા. જ્યારે હોર્મોન્સ મેન્સ્ટ્રુએશનમાં થોડું પ્રોબ્લેમ આવે, મેનોપોઝની ઉંમરમાં જ્યારે આપણી મધર્સ પહોંચે, તમે એમના નેચરમાં, બિહેવિયરમાં ચેન્જીસ જોશો. તો ફિમેલનું જે વેઇટ ગેઇન થાય છે ઓલવેઝ કોઈક પાછળની કન્ડિશન, સેકન્ડરી ડિઝીઝ હોઈ શકે અથવા હોર્મોન્સ હોઈ શકે. મેલ્સમાં જે થાય છે એ તો એમની લાઈફસ્ટાઈલ જ રિસ્પોન્સિબલ છે એમના માટે. અધરવાઇઝ એમને કોઈ સેકન્ડરી ડિઝીઝ ના હોય તો લાઈફસ્ટાઈલ જ રિસ્પોન્સિબલ છે પેટ વધવા માટે. મેલ લાઈફસ્ટાઈલ. ઓકે, હવે છે ને બધી જ ગર્લ્સના વતી, બધી જ ગર્લ્સ તરફથી ક્વેશ્ચન છે કે નેચરલી ગ્લો અપ માટે અકોર્ડિંગ ટુ આયુર્વેદા કયું ફૂડ હોય તે કહી દો, કે મતલબ વો મિલ ગયા તો મતલબ હો ગયા ગ્લો અપ. જો ગ્લો અપ માટે એવું એક આયુર્વેદમાં એક એવું મેન્શન નથી કે આ જ ફૂડ લો તો તમને ગ્લો આવી જશે, બરાબર. અત્યારે યુટ્યુબ, ઇન્સ્ટામાં રીલ્સ પ્રમાણે ઘણા બધા હોમ રેમેડીઝ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, પણ તમે ચલો એ હોમ રેમેડી અપનાવી, પણ તમારી સ્કિન ટાઈપ જ એ નથી, તો તમે અપનાવીને શું કરશો? તમને તો રિઝલ્ટ મળશે નહીં. સામેવાળાનો ગ્લો આવ્યો એ જોઈને આપણને મન થઈ ગયું કે આ લઈએ, પણ સૌથી વધારે તો તમારે ન્યુટ્રિશન પર જ કરવાનું છે. અને ફૂડમાં જ્યારે તમે કરો છો ત્યારે તમારું ફૂડ સંપૂર્ણ બેલેન્સ ડાયટ હોવું જોઈએ. એવું નહીં કે કાર્બ માઇનસ પ્રોટીન ઓનલી. તમારું જેટલું પ્રોટીન છે એટલું જ કાર્બ પ્લસ ફાઈબર, બધું જ બેલેન્સ એકદમ સમ પ્રમાણમાં 100% હશે તો નેચરલી સ્કિન ગ્લો કરશે. કેમ કે જ્યારે આપણા બોડીમાં કંઈ બી પ્રોબ્લેમ આવશે ને, સ્પેશિયલી જ્યારે બ્લડ અશુદ્ધ થઈ જાય અમારા આયુર્વેદમાં કંઈ, ત્યારે તમારું પિત્ત વધી જાય ને સ્કિન ઉપર દેખાય. આ જે પિમ્પલ્સ છે એમને નથી આવતા. એના માટે આયુર્વેદમાં બહુ જ સરસ રક્ત મોક્ષણ કરીને ટ્રીટમેન્ટ છે. અમે પિમ્પલ્સ જેને થતા હોય છે એ યંગસ્ટર્સને આપીએ છીએ. અને પ્લસ એમાં લીચ તમે દેખ્યું હશે, લોકો લગાવતા હોય, અમે આયુર્વેદમાં લગાવે, એને જલોકા કહેવાય, લીચ થેરાપી. અત્યારે લીચ થેરાપી તરીકે પ્રચલિત છે. એમાં પિમ્પલ્સની સાઇટ ઉપર લીચને લગાવવામાં આવે છે, જે તમારું ઇમ્પ્યોર બ્લડ એ સ્કિનનું છે એ સક કરી લે. લીચમાં એ પ્રોપર્ટી હોય છે કે ઇમ્પ્યોર બ્લડ સક કરે. પછી અમે લીચને હળદરથી વોમિટ કરાવતા હોઈએ છીએ, એટલે બધું અશુદ્ધ લોહી છે એ જતું રહે. હવે લીચે તમારું ઇમ્પ્યોર બ્લડ સક કરી લીધું એટલે ત્યાં જનરેટ થશે નવા સેલ્સ, નવું બ્લડ આવશે, એ જે પ્યોર હશે. હવે તમારે એને મેન્ટેન રાખવાનું છે ડાયટથી. ઘડી લીચ થેરાપી તો તમે અફોર્ડ નહીં કરી શકો. પણ એ લીચ થેરાપી સેફ પણ છે. હા, લીચમાં તમને જ્યારે ફિશ સ્પા કરાવતા હોય ત્યારે કેવું ફીલ થાય છે, સેમ એવું. એકવાર અમે લીચને ચોંટાડી દઈએ ભાગે, પછી જ્યાં સુધી એને ઇમ્પ્યોર બ્લડ આવશે ત્યાં સુધી એ સક કરશે. અને ઇવન એ એલોપેશિયા, જેને ટાલ પડી જાય છે, એમાં બહુ એક્સિલન્ટ રિઝલ્ટ છે. એ ભાગમાં તમારું બ્લડ સર્ક્યુલેશન નથી, એટલે હેર ગ્રો નથી થતો. ત્યાં લીચ થેરાપી આપીએ છીએ અમે. ત્યારે લીચ થેરાપીથી નવા હેર ગ્રો થવાનું પણ સ્ટાર્ટ થાય છે. તો પિમ્પલ્સ માટે લીચ થેરાપી, જેને અતિશય પિમ્પલ છે, પિત્ત જ પ્રકૃતિનું માણસ છે, ત્યાં જલોકા, આજે લીચ કહીએ છીએ, એનું, અને એને રાખવાનું એક, જેમ ફિશને આપણે કેવું રાખીએ છીએ એવી જ રીતે એનું એક એક્વેરિયમ અમે મેન્ટેન રાખીએ છીએ. એવા વાતાવરણમાં એને જે વાતાવરણમાં એ પાણીમાં હોય છે એવું જ એને આપવું પડે છે. અને એની બી એટલી જ હેલ્થની ધ્યાન રાખવું પડે છે, કેમ કે અલ્ટિમેટલી પેશન્ટને બેનિફિટ થવાની છે. તો જેને યંગસ્ટર્સને આ બધો પ્રોબ્લેમ છે એના તરફ જઈ શકે છે. યસ. અને બીજું છે કે તમારા ઘરમાં જ છે સૌથી સારી રેમેડી તમારા મસાલાના ડબ્બામાં, એ છે હળદર.
તમે એનો લેપ લગાવો ગમે ત્યાં, તમને ખબર છે કંઈક વાગ્યું, પગ મચકોડાયો, હળદર લગાવ્યું, પિમ્પલ થયું, હળદર. પણ એની સાથે જે અત્યારે એક સોડા મિલાવું, લીંબુ લગાવું, પછી કોલગેટ લગાવું, પ્લીઝ આ બધું ના કરો. એ ટેમ્પરરી તમને એવું લાગશે કે રિઝલ્ટ મળ્યું છે, પણ એ તમને સેફ નથી, દરેક સ્કિન ટાઈપ માટે નથી. દર વખતના યુઝમાં હા, તમે સેન્સિટિવિટી ટેસ્ટ તો કરવાના નથી, તો તમે આ રીલ્સમાં જોઈને એને અડોપ્ટ ના ના કરો. કરો. ઓનલી હળદર છે, કર્ડ છે, દહીં, એ તમે લગાવી શકો છો હોમ રેમેડી Okay. તરીકે. બટ સ્ટીલ ડાયટનું એવું કોઈ ફૂડ કે જે રોજ ખાઈએ ને સારું રહે. બહુ જ જો ડેઈલી તમારે એક જ ફૂડ પીવાનું છે, હું તો દરેકને એ જ કહું છું, એ છે સરગવાના પાનના પત્તા. અત્યારે મોરિંગા તરીકે બહુ જ ફેમસ છે. મોરિંગા, હા. યસ, અને અમારે નિર્વશી હર્બલનું મોસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે મોરિંગા, Okay. કેમ કે લોકોને રિઝલ્ટ મળે છે અને લોકો એટલે જ ફરીને ફરી પરચેસ કરે છે એ વસ્તુ. મોરિંગા લોકોને ખબર હતી, અત્યારે યંગસ્ટર્સને નથી ખબર, એટલે મોરિંગા તરીકે પ્રચલિત થયું. લોકો ડ્રમસ્ટિક જેના આવે છે એને યુઝ કરે છે, પણ એનો કોઈ રોલ જ નથી. રોલ છે એના પાનના પત્તા, જે કહે છે સરગવાના પાનના પત્તા, એનો રોલ છે. તો એનો જ્યુસ એને તમારે સવારે અર્લી મોર્નિંગ એમ્પ્ટી સ્ટમક વિથ વોર્મ વોટર 1 ચમચી ડેલી પીવાનું છે. ઓકે. મોરિંગામાં એવા ગુણ છે કે જે ઓવરઓલ બધી જ સિસ્ટમ પર ઇફેક્ટ કરે છે. વેઇટ લોસ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, સ્કિન, બધા જ પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે મોરિંગા. ઓલ ઇન વન. ઓલ ઇન વન. અને યંગસ્ટર થી લઈને ઓલ્ડ એજ સુધી બાળકોને બી આપી શકાય છે, પણ બાળકો કદાચ રેઝિસ્ટ કરે ગરમ પાણીમાં આવું પીવાનું, તો હું દરેક મધરને એડવાઇસ કરું છું એમના દાળ શાકમાં નાખી દો. તમારા મસાલિયામાં મોરિંગા પાવડર હોવો જરૂરી છે, જેટલો જ હળદર મરચું છે એટલું જ મોરિંગા. ઇમ્પોર્ટન્ટ છે. યસ, ડેફિનેટલી. તમે થેપલાનો લોટ બાંધો છો, એમાંય નાખી. એડ કરો. કસૂરી મેથી જેવો સહેજ તુરો ટેસ્ટ આવે છે. કોઈ પેશન્ટ નથી લઈ શકતું એમ્પ્ટી સ્ટમક, પિત્ત પ્રકૃતિ વાળાને ખાસ તકલીફ હોય, તો અમે એમને કહીએ છીએ મધ એડ કરો, લીંબુનો રસ એડ કરો, પણ પીઓ. અને ખરેખર પેશન્ટના ફીડબેક સામેથી આવેલા છે કે મેડમ આ લીધા પછી 1 મહિનાથી એટલો ચેન્જ આવ્યો છે કે આવો પહેલા નહોતો. વેઇટ લોસ પણ નેચરલી થઈ રહ્યું છે, સાંધાના દુખાવા મટી રહ્યા છે, બાળકોની ઇમ્યુનિટી વધી રહી છે, બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે, તો બીજું શું જોઈએ? એ થોડી કદાચ પ્રોસેસ ધીમી હોઈ શકે, Yes. કે ધીમે ધીમે મટાડે. અને આ એવા છે કે તમારે ડેઈલી લાઈફમાં રાખવાનું છે, કન્ટિન્યુ. કંઈ થાય જ નહીં એના માટેની આ મેડિસિન છે. ઓકે, પહેલા જ. ઇમ્યુનિટી બુસ્ટર પાવડર્સ છે આ જે તમે કહો છો ને એને. ઓ વેરી નાઇસ. તો ચલો આપણે હવે એક રેપિડ ફાઇટ ગેમ છે આપણી, એ રમશું. Yes, એમાં હું તમને જનરલી પૂછીશ. તો અકોર્ડિંગ ટુ આયુર્વેદા, વિચ આર ધ ટોપ 5 બેસ્ટ ફ્રૂટ્સ બધા માટે? સૌથી બેસ્ટ તો સિઝનલ પ્રમાણે તમારે જે ફ્રૂટ આવે છે એ જ ખાવું જોઈએ, નહીં કે વિધાઉટ સિઝન કોઈ ફ્રૂટ ખાવું જોઈએ. અત્યારની સિઝનમાં તમે મેંગોને એક્સપેક્ટ ના કરી શકો, બટ એપલ, બનાના, ચીકુ, ઓરેન્જ અને કીવીને બહુ બધા નિગ્લેક્ટ કરે છે, પણ કીવી બહુ જ બેનિફિશિયલ છે, કેમ કે વિટામિન સી થી ભરપૂર છે. કીવી અમુક લોકોને બહુ વધારે ખાટું લાગતું હોય છે, તો નથી ખાતા હોતા, પણ ખાવું જોઈએ. ઓકે. નેક્સ્ટ ટોપ 5 વેજીસ. વેજીસમાં હું એમ કહીશ કે તમારે ઓલ ગ્રીન વેજીસને અડોપ્ટ કરો. આયુર્વેદમાં કહેલું છે કે કાર્વેલક, જે કોઈને નથી ભાવતું. કાર્વેલક મીન્સ કારેલા, પરવર જે કહીએ છીએ આપણે, એ છે જે મોસ્ટલી બધાના ઘરમાં બટાકા, ડુંગળી, કોબીજ એ જ જોવા મળશે, એના સિવાય કોઈ શાક જોવા નહીં મળે. આયુર્વેદમાં ચરકે એવા શાક બી મેન્શન કરેલા છે કે જે તમારી બુદ્ધિને વધારે છે. જેમ ટીંડોળાનું શાક ખાઈએ છીએ આપણે, એ તમારી બુદ્ધિને ઘટાડે છે. ઓકે. એટલે હાઈલી નોટ રેકમેન્ડેબલ, કે ના જ ખાવું જોઈએ. ટીંડોળા જે બહુ જ ગુજરાતીઓના ઘરમાં બનતું જ હોય છે. મારા તો બહુ સારા ફેવરેટ છે. ઇવન મારા હસબન્ડના બી બહુ ફેવરેટ છે. પણ એને બિલકુલ તાજ્ય કહેવામાં આવ્યું છે કે એને ના ખાવું જોઈએ બિલકુલ. આ તો એવા ના ખાવા વાળા કહી દો. હવે તમને કહ્યું ટીંડોળાનું શાક છે એ તમારે ના ખાવું જોઈએ. કોળાની જે સબ્જી તમે બનાવો છો એને ના બનાવવું જોઈએ. પમ્પકિનનો એક શીરો બને છે, પમ્પકિનનો, એને જે કહેવાય, એ શીરો તમારા માટે બહુ બેનિફિશિયલ છે. નો એ પણ નો, એ તમારે બિલકુલ ના ખાવા જોઈએ, જે કહેલા છે. પછી આ બટાકા જે દરેક ઘરમાં જોવા મળે છે, બટેકા ડાયજેશનને બહુ જ ઇફેક્ટ કરે છે લોંગ ટાઈમ યુઝ કરો ત્યારે. જે દિવસે બટેકાનું ખાધું હોય ખબર હોય છે એ દિવસે ગેસનો પ્રોબ્લેમ દરેકને જોવા મળે જ છે. અને ખાસ કરીને જે લોકોને
પથરી રહેતી હોય છે. એમને હા, એ લોકોને જે શાકભાજીમાં બીજ આવે છે, જેમ ભીંડા છે, ટામેટા છે, રીંગણ છે, આ બધા અવોઇડ કરી દેવા જોઈએ એમના ડાયટમાંથી, કેમ કે વન્સ અ સ્ટોન ઓલવેઝ અ સ્ટોન એવું કહેવામાં આવ્યું છે. તો પથરી તો નહીં, ધીરે ધીરે, પણ તમે એ વસ્તુ જે લો છો ને તમારી પથરી બનવાની જે કિડનીની ક્ષમતા છે ને એને વધારી દે છે, ઘટાડતું નથી. તો આ બધા શાકભાજી તમારા ડાયટમાંથી અકોર્ડિંગ ટુ ડિઝીઝ વાઇઝ હોય છે, તમારે ના લેવા જોઈએ. ઓકે. એમાં ખટાશવાળી વસ્તુઓ તો ખાસ કરીને અવોઇડ જ. બેક ટુ ધ ટોપ 5 બેસ્ટ સારા એવા તમે કીધું કે કારેલા અને પરવર, એના સિવાય કારેલા છે, પરવળ છે અને ફ્લાવર, જે ઓછા લોકોને ભાવતા હોય છે, એવા જ શાક છે જે કીધેલા છે ન્યુટ્રિશન માટે બહુ સારા છે. પછી આપણે જે કેપ્સિકમ ને બધું બધામાં એડ કરતા હોઈએ છીએ, તો એ પણ એક રસ છે જે દરેક ફૂડમાં આવો જરૂરી છે. કેપ્સિકમ, યસ, એ તીખા પણ નથી હોતા અને ભાવે છે. અને તમે પિઝામાં ને એમાં ખાઈ જાઓ છો તો પછી એનું વાય નોટ શાક બનાવીને ખાઓ તમે એનું. અને સૌથી વધારે હું લીલા શાકભાજીમાં એડવાઇસ કરીશ ધાણા. જો તમારા બાળકોને નંબર નથી લાવવા આંખના, તો એને નાનપણથી જ દાણા આપો. અને દાણા તો આપણે ડાયરેક્ટલી તો આપવાના નથી એને, પણ દરેક મધરે દાણા પોતાના ઘરે શાકભાજી સાથે લાવવા જ જોઈએ, કેમ કે તમારી એમાં ચક્ષુષ્ય પ્રોપર્ટી છે. ચક્ષુષ્ય મીન્સ એ તમારી આઈસાઇટને એ પ્રિઝર્વ કરે છે. જે અર્લી અત્યારે મોબાઈલ એડિક્ટેડ લોકો છે, બાળકો, એમને અર્લી નંબર આવે છે, તો એ ઘટાડવું છે તો સામે આવું યુઝ કરો. દાણા તો હોવા જ જોઈએ. કોથમીર, યસ, કોથમીર સૌથી સારી વસ્તુ છે. ઓકે. નેક્સ્ટ, હેર ઓઇલમાં એવા કયા સારા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ જે ઇવન ઘરે પણ અમુક લોકો તેલ બનાવતા હોય છે? હા, ઘણા લોકો બનાવે છે. તો એવું કયા એવા પહેલા તો હું જે લોકો ઘરે બનાવે છે એમને એક એડવાઇસ આપીશ કે આયુર્વેદમાં તેલ પાક વિધિ છે ને, એમાં 3 પાક કહેલા છે, મૃદુ, મધ્યમ, ખર કરીને. તો બહુ દાજી ના જવું જોઈએ, અને તેલ કોઈ દિવસ એક દિવસમાં ના બને. ક્લાસિકલી જ્યારે તમે ફોલો કરો ને, તેલ ઓલવેઝ ટેક્સ 3 to 4 days. થોડા દિવસ, પહેલા દિવસે એને ઉકાળ્યું, પછી બીજા દિવસે, પછી ત્રીજા, કેમ કે એના જે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને એકબીજા સાથે મળવા માટે એને ટાઈમ આપવો પડે છે. તમે ગમે એટલે, અમે અત્યારે નિર્વશ્ય હર્બલનું ભૃંગરાજ ઓઇલ, જે અમારું મોસ્ટ ટ્રેન્ડિંગ છે હેર લોસ માટે, એ આપીએ છીએ. પણ અત્યારે રિસેન્ટ અમારો જે કેમ્પ થયો એમાં આખું તેલ પતી ગયું. અત્યારે અમને મહિનો થવા આવ્યો, હજુ તેલની પ્રોસેસ ચાલુ જ છે, કેમ કે એટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું છે. તો જે ઘરે બનાવે છે એક દિવસમાં કોઈ દિવસ ના બનાવો. એમાં અત્યારે લોકો ડુંગળી, લીમડાના પત્તા, હા, એ બધું નાખે છે, પણ ક્લાસિકલી એવી કોઈ હબમાં આયુર્વેદમાં મેન્શન નથી કોઈ તેલમાં જ્યાં ડુંગળીનું મેન્શન કરેલું હોય છે. ઓકે. યસ, એ પણ બધા લોકો એમાં છે એવી ક્વોલિટીઝ, પ્રોપર્ટીઝ જે તમારા હેરને હેલ્પ કરે છે, પણ ક્લાસિકલી આયુર્વેદા પ્રમાણે એવો કોઈ તેલ નથી કે જેમાં તમને ડાયરેક્ટલી આવો રેફરન્સ મળે કે તમે ડુંગળી નાખો. લીમડાનું ક્યાંક મળશે તમને, તો હું હાઈલી એ જ કહીશ કે તમે એને 3-4 દિવસ પકવો. એનો પણ એક રેશિયો હોય છે તેલ બનાવવાનો બી, 1:4:16. એ પ્રમાણે તમારે દ્રવ્ય, તેલ અને તલનું તેલ ઇઝ અ બેઝ, એ રીતે લેવાનું હોય છે. તેલ બનાવવો ઇઝ નોટ ઇઝી બધું જ્યાં ત્યાં મિક્સ કર્યું. હા, એનો પેસ્ટ બનાવવી પડે છે, કલ્કને એમાં નાખવું પડે છે, થોડા દિવસ ઉકાળવું પડે છે, જ્યાં સુધી વોટર પોર્શન ઇવેપોરેટ ના થઈ જાય. અને તેલ બનીને ત્યાં સ્ટોપ નથી થતું, એના પછી સ્નેહ સિદ્ધિ લક્ષણ જે આયુર્વેદમાં કીધા છે, એટલે કે જે તમારું સ્નેહ તેલ બન્યું છે એ બરાબર બન્યું છે કે નહીં, એની કન્ફર્મેટરી ટેસ્ટ પણ આયુર્વેદમાં વર્ણન છે. તો જ તમને ખબર પડે કે તમારું તેલ પ્રોપર બન્યું છે. તો હું હાઈલી રિકમેન્ડ કરીશ, ઓલ સ્કિન ટાઈપ, તમારી જે બી પ્રકૃતિ છે સ્કેલ્પની, એ પ્રમાણે નીલી ભૃંગરાજની કેશ્ય પ્રોપર્ટી છે, તો નીલી ભૃંગરાજ ઓઇલ દરેકે યુઝ કરવું જોઈએ. બીજું છે કે જો તમને ડેન્ડ્રફ છે તો તમે ધતુર પત્ર અથવા ગુંજા, ચણોઠી જે કહીએ છીએ, એના ઓઇલ મળે છે માર્કેટમાં, તો એ ડેન્ડ્રફ માટે બહુ જ સારા છે. પણ ઓઇલ સાથે જો તમને હેર લોસ છે તો આમલકી રસાયણ અને ભૃંગરાજની ટેબ્લેટ, આ બંને વસ્તુ વિથ ઓઇલ તમે એને કન્ટિન્યુ રાખો છો તો તમારી હેર હેલ્થ 100% ઇમ્પ્રૂવ થશે. અને આમલકી રસાયણમાં તો એવી પ્રોપર્ટી છે જે રિવર્સ કરે છે ગ્રેઇંગ ઓફ હેરને, બટ ઇટ ટેક્સ ટાઈમ. વિથ પેશન્સ તમારે આ પોસિબલ છે, અધરવાઇઝ નથી. કેમ કે એક રાતમાં, એક દિવસ ના, ગ્રેઇંગ તમારું એક રાતમાં થઈ ગયું છે તો એને રિવર્સ કરવું એટલે ઇટ્સ અ બિગ ટેસ્ક. યા, અત્યારે ડાઈ ને કેમિકલ્સ ને બધું ઇન્સ્ટન્ટ રિલીફ આપે, પણ તમને જો જોવે કે મારા ગ્રે હેર સંપૂર્ણ જતા રહે, તો આમલકી રસાયણ ઓવરઓલ હેલ્થ માટે તો એટલું બેનિફિશિયલ છે, પ્લસ ગ્રેઇંગ હેરને પણ એ રિવર્સ કરે છે.
ઓકે. નાઉ લાસ્ટ થિંગ કે જે સ્કિનની ઉપર જે એને સારી રાખવા માટે ઘરે છોકરીઓ રેમેડીઝ કરતી હોય છે, તો એ સ્કિન વાઇઝ, સ્કિન ટાઈપ વાઇઝ હા. કઈ પેસ્ટ કે જે બનાવતા હોય છે એ લઈ શકે, તો એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? જો જેને બહુ ડ્રાય સ્કિન રહેતી હોય ને એને ઓલવેઝ ટ્રાય કરવાનો કે અત્યારે ફેસ વોશ તો દરેક ગર્લ્સ યુઝ કરે જ છે, તો હું એટલું જ રેકમેન્ડ કરીશ કે તમારી ડ્રાય સ્કિન છે તો એનો ઓપોઝિટ તમે એવું ફેસ વોશ યુઝ કરો કે જેનાથી તમારી સ્કિન ઓઇલી રહે. ડ્રાય સ્કિન છે ને તમે એવું ફેસ વોશ યુઝ કરો છો જે વધારે ડ્રાય કરી નાખે છે, તો એ તમારી સ્કિનને અલ્ટિમેટલી હાર્મફુલ થશે. પ્લસ બીજું, કોસ્મેટિક પ્રોડક્ટ્સ જે મેકઅપ, કન્સીલર, ફાઉન્ડેશન યુઝ કરો છો, તમારા અકોર્ડિંગ ટુ સ્કિન ટાઈપ યુઝ કરો. પહેલા તો અવોઇડ કરો કે એટલું બધું તમારે એનો એક્સપોઝર ડેઈલી લાઈફમાં ના થાય ને. ફંક્શન છે તો ઇટ્સ ઓકે, પણ બહુ ડેઈલી જો તમારે કરવું જ પડે, તમારું પ્રોફેશન એવું છે તો તમારી સ્કિનને બી મેન્ટેન કરવાની છે, તો એક બેરિયર આવવું જરૂરી છે મેકઅપ અને તમારી સ્કિનની વચ્ચે. તો ઓલવેઝ અપ્લાય ઓઇલ, જે મેં કહ્યું તમને કુમકુમાદી ઓઇલ, અથવા તમારી જોડે કુમકુમાદી ઓઇલ અવેલેબલ નથી તો યુ કેન અપ્લાય કોકોનટ ઓઇલ, જે દરેકના ઘરમાં હોય છે. એ અપ્લાય કરો થોડું જ અમાઉન્ટમાં, એના પછી તમે મેકઅપ વેર કરો તો જે ડેમેજ થવાનું છે, સ્કિનને નુકસાન થવાનું છે એટલું બધું નહીં થાય. તો ડ્રાય સ્કિનના અકોર્ડિંગ હું એવી રીતે જ કહીશ કે તમે બને એટલું દૂધનો યુઝ વધારે કરો હોમ રેમેડીઝમાં. દૂધ અપ્લાય કરવાનું વિથ હલ્દી ઓર વોટ્સએવર, મધ સાથે બી કરી શકો. ઓકે ઓકે. પછી જેને એક્સ્ટ્રીમલી ઓઇલી સ્કિન છે, જેને પિમ્પલ્સ વધારે થઈ જાય છે અને ક્લાઇમેટ ચેન્જ થાય છે એટલે કંઈક ને કંઈક ક્યાંય એકને અને પિમ્પલ્સ સ્ટાર્ટ થઈ જાય છે, તો એ લોકોને હું એવું એડવાઇસ કહીશ કે તમે એવું ફેસ વોશ યુઝ કરો કે જે તમારી સ્કિનને ડ્રાય કરે, એટલી પણ નહીં પણ થોડી મીડિયમ અવસ્થામાં. અને એના માટે જે તમારી ઓઇલી સ્કિન છે એનાથી તમારે ઉભરવું હોય તો તમે બેસન, જે આપણે ચણાનો લોટ કહીએ છીએ, હા, એમાં તમે દહીં મિલાઈ અને તમારી સ્કિનમાં એડ કરો, ઓઇલી સ્કિનવાળા. એનાથી તમારા સ્કિનમાં જે ઓઇલ છે ને બધું એબ્ઝોર્બ થઈ જશે અને જે નોર્મલ સ્કિનની પીએચ હોવી જોઈએ એટલી મેન્ટેન થશે, તો તમારે ડ્રાયનેસ તરફ થોડા જઈ શકશો એક્સ્ટ્રીમ ઓઇલી છે તો. અને જેને મીડિયમ સ્કિન છે એ તો બધું જ અપ્લાય કરી શકે છે, પણ હા, વિથ પ્રિકોશન કે તમારી સ્કિન ઇરિટેશન, કેમ કે અમુક સ્કિન સેન્સિટિવિટી વધારે હોય છે, જ્યારે કે તમારી મારી સેન્સિટિવિટી ટેસ્ટ કરીએ તો અલગ આવે. તો અકોર્ડિંગ ટુ યોર સ્કિન ટાઈપ, તમારી બોડી છે, તમને ખબર જ હોય કે મને શું સેટ થવાનું છે, તો બસ એ અકોર્ડિંગ યુઝ કરો. પણ ઓલવેઝ ટ્રાય ટુ યુઝ નેચરલ પ્રોડક્ટ્સ વિધાઉટ કેમિકલ મિક્સ. ઓકે. બહુ જ બધી ઇન્ફોર્મેશન તમે ખાસ કરીને યંગસ્ટર્સને જે અવેર કરવાની વાત હતી કે આયુર્વેદા તરફ લઈ જવા માટેનું. Yes. અને અગેન આયુર્વેદા ઇઝ નોટ જસ્ટ અબાઉટ મેડિસિન, એક બસ દવા સુધી સીમિત નથી. ઇટ્સ અ લાઈફસ્ટાઈલ કે જેટલું અપનાવશો, જેટલું હેલ્ધી રહેશો, ફૂડથી લઈને, સરાઉન્ડિંગથી લઈને, પછી એવરીથિંગ, બધી જ રીતે, તો એટલું તમારા માટે બેનિફિશિયલ રહેશે. અને તમારી જે નિર્વશ્ય હર્બલ્સ જે છે એની ખાસ કરીને અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકીએ છીએ, એમની જેટલી પણ પ્રોડક્ટ્સ છે આયુર્વેદિક, ઇફ યુ રિયલી વોન્ટ ટુ બાય, અને ખાસ કરીને આ જે પોડકાસ્ટ જે લોકો જોઈ રહ્યા છે એમના માટે એક મસ્ત ઓફર લાયા છે કે ક્યુપન કોડ છે એમની જે હર્બલ પ્રોડક્ટ્સનો, તો એ તમે અવશ્ય અપ્લાય કરજો, તો તમને એના પર ડિસ્કાઉન્ટ પણ મળી જશે.